Good morning. Today's topic is dengue. So we are going to learn dengue fever as per modern science as well as per Ayurvedic. Uh, how we can correlate dengue fever in Ayurved science. આ બંને વસ્તુ આપણે આ લેક્ચરમાં જોશું. સો ડેન્ગ્યુ એ વાયરલ ડિઝીઝ છે અને એનું માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ડેન્ગી વાયરસ છે. એના વેરિયન્ટ્સ ડેન્વી 1, ડેન્વી 2, 3, 4 એ રીતે અને ફ્લેવિવિરિડી ફેમિલીનો આ વાયરસ છે. ઓકે, એનું વેક્ટર છે એ એડિસ ઇજિપ્ટી મોસ્કીટો છે, જેના ફોટો આ જે આ ટાઈપના જે વ્હાઇટ કલરના ડોટ્સ વાળો જે મચ્છર છે મોસ્કીટો એડિસ ઇજિપ્ટી એ વેક્ટર છે. ઓકે, વેક્ટર મતલબ જ્યારે ક્યારેય પણ કોઈ પણ પેશન્ટને ડેન્ગ્યુ વાયરસનું ઇન્ફેક્શન લાગેલું છે, એ પેશન્ટને જ્યારે આ મચ્છર કરડે છે અને એનું બ્લડ સક કરે છે, તો એ મચ્છરના બ્લડમાં ડેન્ગ્યુ વાયરસ જશે અને પછી એ મચ્છર પાછું બીજા કોઈ વ્યક્તિને કરડશે તો એને એના બોડીમાં ડેન્ગ્યુ વાયરસ ઇન્જેસ્ટ કરશે. આ રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં મચ્છર થ્રુ ડેન્ગ્યુનું ઇન્ફેક્શન છે એ ફેલાય છે. આ જે મચ્છર છે એ એવો છે કે જે પાણીની અંદર પોતાના ઈંડા મૂકે છે, સ્થિર પાણી હોય એમાં. એટલા માટે જ એને એનો ફેલાવો મેક્સિમમ છે વરસાદની સિઝનમાં ત્યાર પછીના સમયમાં થતો હોય છે. એટલે એને અટકાવવા માટે એવી સલાહ આપવામાં આવે છે કે ક્યાંય પણ પાણી ભરાઈ રહેલું હોય તો એને તમે નિકાલ કરો. ટૂંકમાં એક બંધિયાર પાણી એક જગ્યાએ રહેતું હોય તો એને ગમે એમ કરીને તમે અટકાવો. તો એના પ્રિવેન્શન માટે ગવર્મેન્ટ દર વર્ષે આ કરતી હોય છે. એના આવા બધા નામ છે બ્રેકબોન ફીવર, કારણ કે એમાં બહુ વધારે વીકનેસ ને તકલીફ વધારે પડે છે. પછી ડેન્ગી હેમરેજિક ફીવર. હેમરેજિક એટલા માટે કારણ કે આમાં પ્લેટલેટ કાઉન્ટ ડાઉન જાય છે અને પ્લેટલેટનું કાઉન્ટ કામ છે, એનું ફંક્શન છે પ્લેટલેટનું કે બ્લીડિંગને સ્ટોપ કરવું. કોઈ પણ બ્લડ વેસલ વેઇન કે પછી કેપિલરી હોય કે આર્ટરી હોય, એમાં જ્યારે ક્યારેય પણ બ્રેકડાઉન થાય નાનકડું એવું પણ, તો પ્લેટલેટ છે એ ક્લોટિંગનું ફંક્શન કરે છે અને એ બ્લીડિંગને સ્ટોપ કરવાનું કામ કરે છે. પણ એ પ્લેટલેટ કાઉન્ટ ડાઉન હોવાના કારણે બ્લીડિંગ થઈ શકે અને એના કારણે હેમરેજ થાય. એટલા માટે એનું નામ છે ડેન્ગી હેમરેજિક ફીવર. પછી ડેન્ગી શોક સિન્ડ્રોમ એવું પણ નામ છે, કારણ કે ડેન્ગ્યુની અંદર કેપિલરી જે સ્મોલ કેપિલરીઝ હોય એમાં વાસ્ક્યુલર લીકેજ થાય છે ને એમાંથી જે ફ્લુઇડ છે એ બહારની બાજુ આવે છે. એના કારણે બીપી ડાઉન જાય ને હાઇપોટેન્શન થાય અને પેશન્ટ શોકમાં જાય. શોક એટલે ફેલિયર ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ટુ સપ્લાય ઓક્સિજન, સુગર એન્ડ ન્યુટ્રિયન્ટ્સ ટુ ઈચ એન્ડ એવરી સેલ. દરેક સેલ સુધી ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ્સ અને સુગર પહોંચાડવાનું કામ છે એ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનું છે. એ જ્યારે ન કરી શકે ત્યારે એને શોક કહેવાય. તો શોક છે એક ટાઈપની ઇમરજન્સી કન્ડિશન છે. જો મલ્ટિપલ જ્યારે શોક થાય ત્યારે મલ્ટિપલ ઓર્ગન્સને ઓક્સિજન ન મળે તો એના સેલનું ડેથ થવા માટે એના કારણે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થઈ શકે ને બ્રેઇન ને ઓક્સિજન ન મળે તો અટલ મેન્ટલ સ્ટેટસ કે પછી કોમા જેવી કન્ડિશન થઈ શકે છે. એટલે ડેન્ગી શોક સિન્ડ્રોમ એવું પણ એનું નામ છે, કારણ કે એની અંદર કેપિલરીઝમાંથી વાસ્ક્યુલર લીકેજ થાય છે એના ક્રિટિકલ ફેઝમાં, સિવિયર કેસીસમાં, અને એના કારણે પેશન્ટ શોકમાં જઈ શકે છે. ઓકે, પછી એક છે ફીવર ઓફ રિટર્ન ટ્રાવેલર. એવું એટલા માટે કે જ્યારે કોઈ આ જે છે ને ડિઝીઝ એ તમારા ટ્રોપિકલ સબ ટ્રોપિકલ એરિયાની અંદર થતો ડિઝીઝ છે. જ્યારે ક્યારેય પણ કોઈ ફોરેનર છે એ આ રિજનમાં આવે છે ટ્રાવેલ કરીને, ને પછી ત્યારે એને ઇન્ફેક્શન લાગે ને પછી પાછું જ્યારે પોતાના કન્ટ્રીમાં પાછું જાય ત્યાં સુધીમાં એનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂરો થાય ને ત્યાં જઈને એને ફીવર ચાલુ થાય. તો આવું થતું હોય છે. એટલા માટે એનું નામ છે ફીવર ઓફ રિટર્ન ટ્રાવેલ. ઓકે,
ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ રીજન સાઉથ ઈસ્ટ એશિયામાં આ વધારે જોવા મળે છે. આ એવો પ્રદેશ છે કે જ્યાં ગરમી વધારે પડે છે, બરાબર. એટલે ગરમ પ્રદેશની અંદર જ આ થતો ડિઝીઝ છે. પેથોજેનેસિસ તો મોસ્કીટો છે સ્કિનમાં બાઇટ કરે છે, એના કારણે વાયરસ છે. ઇન્ફેક્ટેડ મોસ્કીટો, એમાં સ્પેસિફિકલી એડિસ ઇજિપ્ટી જ્યારે બાઇટ કરે ત્યારે એ વાયરસને સ્કિનમાં ઇન્જેક્ટ કરે, પછી એ હોસ્ટના જે સેલ્સ છે એને ઇન્ફેક્ટ કરશે, બરાબર. પછી સેલની અંદર જશે, સેલનું ન્યુક્લિયસ હાઇજેક કરીને પોતાના વાયરસના જે આરએનએ છે એનું જ રેપ્લિકેશન કરશે, બરાબર. ને પ્રોડક્શન ઓફ ન્યૂ વાયરોન બોડી, નવા વાયરસ એવી રીતે બનાવશે જે સેલને હાઇજેક કરી લે છે વાયરસ. એ સેલની અંદર એ પોતાના આરએનએ નું રેપ્લિકેશન કરીને નવા આરએનએ બનાવે અને એ નવા આરએનએ પાછું નવા વાયરસ બોડી તરીકે રિલીઝ કરી દે. એના કારણે એક વાયરસના બોડી બનાવવાની ફેક્ટરી ચાલુ થઈ જાય. આપણા જેનું ઇન્ફેક્શન, જે વ્યક્તિને ઇન્ફેક્શન લાગ્યું હોય એના સેલની અંદર વાયરસ પોતાનો રેપ્લિકેશન કરવાની એક ફેક્ટરી ચાલુ કરી દે અને પછી નવા ને નવા વાયરસના બોડી બનાવ્યા કરે અને રિલીઝ કર્યા કરે. આ રીતે એ કામ કરે. પછી ન્યૂ વાયરોન બોડીઝ ઇન્ફેક્ટ્સ અધર હોસ્ટ સેલ, એ વળી નવા સેલને અફેક્ટ કરે, ત્યાં પાછું એ રેપ્લિકેશન ચાલુ કરી દે, રીતે ચાલુ રાખે. ઇન્ફેક્ટ્સ લોકલ લિમ્ફ નોડ્સ, એટલે જ્યાં ક્યાંય પણ જ્યાં ક્યાંયથી પણ ઇન્ફેક્શન લાગ્યું છે તેની આસપાસની લિમ્ફ નોડને ઇન્ફેક્ટ કરશે. પછી બ્લડમાં રિલીઝ થશે, એટલે બ્લડની અંદર જ્યારે વાયરસના બોડી ફરતા હોય એને કહેવાય વાયરેમિયા. અને પછી સિમ્ટમ્સ ઓફ ડેન્ગી ફીવર, એના પછી બધા સિમ્ટમ્સ ક્રિએટ કરશે. ત્યારે પછી એ લીવરને અફેક્ટ કરે અને લીવરના સેલને પણ આ જ રીતે અફેક્ટ કરીને ત્યાંથી પણ વાયરલ રિપ્લિકેશન કરે. એટલે જ આની અંદર ક્રિટિકલ ફેઝમાં હિપેટોમેગાલી થતી હોય છે અને એસજીપીટી, એસજીઓટી જે લીવર એન્ઝાઇમ છે એ રાઇઝ થતા હોય છે. ઇન્ક્યુબેશન પીરિયડ 3 to 14 ડેઝનો છે. ક્લિનિકલ ફીચર્સ તો વેરિએબલ ક્લિનિકલ પ્રેઝન્ટેશન્સ ફ્રોમ એસિમ્પ્ટોમેટિક ટુ લાઈફ થ્રેટનિંગ સિવિયર કન્ડિશન. સાવ એસિમ્પ્ટોમેટિક પણ હોય, ડેન્ગ્યુનું ઇન્ફેક્શન લાગ્યું, કોઈ જ સિમ્ટમ ના આવ્યા અને એન્ટીબોડી બની ગયા, એવું પણ બની શકે. અને બહુ સિવિયર કન્ડિશન, હેમરેજ કે શોક જેવી કન્ડિશન સુધીની સિવિયર કન્ડિશન પણ થઈ શકે. એટલે દરેક પેશન્ટમાં સરખું જ સિમ્ટમ આવશે એવું જરૂરી નથી, પણ એના અલગ અલગ ફેઝિસ છે તો એની આપણે ચર્ચા કરીએ. એમ મોર લાઇકલી ટુ બી એસિમ્પ્ટોમેટિક ઇન ચિલ્ડ્રન, બાળકોમાં એસિમ્પ્ટોમેટિક જોવા મળે છે. એના 3 ફેઝિસ છે: ફેબ્રાઇલ ફેઝ, ક્રિટિકલ ફેઝ અને રિકવરી ફેઝ. જો ફેબ્રાઇલ ફેઝ એટલે ફીવર વાળો ફેઝ, ફેબ્રાઇલ મીન્સ ફીવર. ક્રિટિકલ ફેઝ મીન્સ સિવિયર સિમ્ટમ, સિવિયર સિમ્ટમ એટલે હેમરેજ કે શોક, એ એની સિવિયરિટી બતાવે છે. અને છેલ્લું છે રિકવરી ફેઝ, એટલે ત્યારથી પેશન્ટ રિકવર કરવાનું ચાલુ થઈ જાય ને પછી એના રિપોર્ટ્સમાં સુધારો આવે, મતલબ એના ડબલ્યુબીસી ને પ્લેટલેટ કાઉન્ટ વધવા માંડે અને પછી પેશન્ટના સિમ્ટમ્સ પણ જતા રહે અને ટોટલી રિકવર થવા માંડે. આ 3 ફેઝ છે. ત્રણેય ફેઝ માંથી હંમેશા ક્રિટિકલ ફેઝ આવે એવું જરૂરી નથી. ઓછા પેશન્ટમાં ક્રિટિકલ ફેઝ આવતો હોય છે. અને આયુર્વેદિક ટ્રીટમેન્ટનો પર્પઝ જ એ છે કે જો તમે કોઈ પણ પેશન્ટને ફીવર આવ્યો ત્યારથી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ શરૂ કરો તો પછી એને ક્રિટિકલ ફેઝ આવવાના ચાન્સીસ તમે અટકાવી દો. એની ચર્ચા થોડું આગળ આપણે ડિટેલમાં કરશું, પણ અત્યારે ખાલી એટલું કે ક્રિટિકલ ફેઝ દરેક પેશન્ટમાં નથી આવતો, અને ક્રિટિકલ ફેઝ આવે તો એને સિવિયર ડેન્ગી કહેવાય. ક્રિટિકલ ફેઝ ના આવે તો એને માઇલ્ડ ટુ મોડરેટ ડેન્ગી કેસીસ કહેવાય. અને જો ફીવર પણ ના આવે તો પછી એ સિમ્ટમ. ફેબ્રાઇલ phase, it is a phase when symptoms appear first. સૌથી પહેલું જે સિમ્ટમ આવે ત્યારથી ફેબ્રાઇલ ફેઝ ચાલુ થાય. મતલબ કે પેલું એડિસ ઇજિપ્ટી મોસ્કીટોએ બાઇટ કર્યો એના 3 to 14 ડેઝની અંદર સૌથી પહેલા ફીવર ને વીકનેસ છે શરૂ થશે. ફીવર, વીકનેસ, હેડેક,
રિટ્રો ઓર્બિટલ પેઇન, આવા સિમ્ટમ ચાલુ થશે. એટલે જેવું ફર્સ્ટ સિમ્ટમ આવ્યું એટલે ઇન્ક્યુબેશન પીરિયડ પૂરો થયો અને ફેબ્રાઇલ ફેઝ શરૂ થાય. બરાબર, એની અંદર ફીવર ઓફ અ સડન ઓનસેટ, અચાનકથી તાવ આવે. બરાબર, જો આ ફેઝ થી 3 થી 7 દિવસ જેટલો રહે છે, ત્યાર પછી ફીવર સબસાઇડ થઈ જશે. એમ 3 થી 7 દિવસ જેટલો ટાઈમ જ ફીવર રહેશે. ઓકે, ફીવર ઓફ સડન ઓનસેટ, હાઈ ગ્રેડ ફીવર. ફીવર છે એ 102, 3, 4 એવો હશે. એમ ખાલી 99, 100 જેવો નહીં. એમ એટલા ડિગ્રી જેટલો હશે. હેડેક હશે. રિટ્રો ઓર્બિટલ પેઇન છે એ ટિપિકલ ડેન્ગ્યુનું સિમ્ટમ છે. પછી ફીવર ઓફ રિટર્ન ટ્રાવેલર, ઓકે, એ તમને આપણે વાત કરી. માયલ્જિયા, આર્થ્રાલ્જિયા. માયલ્જિયા મીન્સ મસલ પેઇન, આર્થ્રાલ્જિયા મીન્સ જોઈન્ટ પેઇન. વીકનેસ હોય પેશન્ટને, કોઈ પણ ફીવર હોય ત્યારે આવા બધા સિમ્ટમ તો હોય જ. ફીવર, વીકનેસ, ફેટિગ, માયલ્જિયા, આર્થ્રાલ્જિયા, હેડેક પણ હોઈ શકે. મોસ્ટલી બધામાં થોડો થોડો કફ કે એવું પણ હોય છે. બધા ટાઈપના ફીવરની અંદર ડેન્ગ્યુમાં પણ લેસ કોમન સિમ્ટમમાં સોર થ્રોટ છે. બધામાં ના હોય પણ એમ કે હોઈ શકે સોર થ્રોટ કે કફ. એમ તો આ બધા કોમન સિમ્ટમ છે. બરાબર, સ્પેસિફિક ડેન્ગ્યુના સિમ્ટમ શું છે? તો ભાઈ રિટ્રો ઓર્બિટલ પેઇન અને સીબીસી ની અંદર લ્યુકોસાઇટોપિનિયા અને થ્રોમ્બોસાઇટોપિનિયા સ્પેસિફિક ડેન્ગ્યુના છે. પછી સ્વોલન ટેન્ડર લિમ્ફ નોડ્સ, એ પણ કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગે તો એની જે લોકલ લિમ્ફ નોડ હોય એમાં સ્વેલિંગ થતું જ હોય છે. બરાબર, તો આની અંદર પણ થઈ શકે. હિપેટોમેગાલી, હિપેટોમેગાલી દરેક ઇન્ફેક્શનમાં ન થાય. એમ હિપેટોમેગાલી છે એ ડેન્ગ્યુમાં થાય છે, ટાઇફોઇડમાં થાય છે. એમ કારણ કે એમાં લીવર ઇન્વોલ્વમેન્ટ થાય છે. બાકી હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈ એવા કેસીસની અંદર એસજીપીટી, એસજીઓટી રાઇઝ થાય. એમ સ્પેસિફિક લીવરને અફેક્ટ કરે એવા ઇન્ફેક્શન્સની અંદર જ હિપેટોમેગાલી કે તમારા લીવર એન્ઝાઇમ રાઇઝ થવા એવું જોવા મળતું. એટલે એ બધામાં નથી જોવા મળતું, પણ ડેન્ગ્યુમાં થાય છે. એનું ડેન્ગ્યુનું પાછું સ્પેસિફિક છે. પછી નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન આવું પણ થાય. મેક્યુલો પેપ્યુલર રેશ અને સ્કિન રેશિસ થાય. આ બધા ફેબ્રાઇલ ફેઝના સિમ્ટમ છે. હવે જો આમાં રેડ કલર થી જે બતાવેલું છે એ નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન અને હિપેટોમેગાલી, જો આવા સિમ્ટમ આવે છે કોઈ પેશન્ટને તો ચાન્સીસ છે કે એને સિવિયર ડેન્ગ્યુ થશે અને એને ક્રિટિકલ ફેઝ પણ આવશે. એમ જો આવા સિમ્ટમ નથી તો એના ચાન્સીસ છે કે એને ક્રિટિકલ ફેઝ નહીં આવે. ફેબ્રાઇલ ફેઝ પછી ફીવર સબસાઇડ થશે, વિધિન 3 to 7 days ફીવર સબસાઇડ થઈ જશે અને પછી એને રિકવરી ફેઝ જ ચાલુ થઈ જશે. પણ જો કોઈ પેશન્ટને ફેબ્રાઇલ ફેઝની અંદર નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન, હિપેટોમેગાલી એવા સિમ્ટમ આવે છે કે પછી એને પહેલા પણ ડેન્ગ્યુ થયો હતો અને એને પહેલા જે ડેન્ગ્યુ થયો હતો એને 18 months થી ઓછો ટાઈમ થયો છે. મતલબ પાસ્ટ 18 months ની અંદર એકવાર ડેન્ગ્યુ થઈ ગયો હતો અને અત્યારે બીજી વાર થયો છે, તો ચાન્સીસ છે કે એને ક્રિટિકલ ફેઝ આવે અને સિવિયર ડેન્ગ્યુ થાય. એટલે આવું જે મોડર્ન સાયન્સ જે રિસર્ચ થતા હોય એના રેકોર્ડ્સમાં એ લોકોને આ વસ્તુ જોવા મળી હોય એટલે એને ડોક્યુમેન્ટ કરીને એક રિસ્ક ફેક્ટર ફોર સિવિયર ડેન્ગ્યુમાં આ વસ્તુ એ લોકો કહે છે કે જે પેશન્ટને હજી સુધી એવું જોવા મળ્યું છે કે નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન, હિપેટોમેગાલી અને સેકન્ડ ટાઈમ ડેન્ગ્યુ ઇન્ફેક્શન વિધિન 18 months ઓફ પીરિયડ એવું હોય તો એને ક્રિટિકલ ફેઝ થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે ડેન્ગ્યુના કેસને હેન્ડલ કરવા માટે. ઓકે, સો ધીસ ઇઝ મેક્યુલોપેપ્યુલર રેશ કે જે ફેબ્રાઇલ ફેઝમાં જોવા મળે છે. ફાઉન્ડ ઇન ઓલમોસ્ટ 50% ઓફ કેસીસ. બધા પેશન્ટમાં નહીં પણ 50% જેવા કેસીસમાં આ વસ્તુ જોવા મળે છે. ઇટ ઇઝ મોર કોમન ઇન ફર્સ્ટ ડેન્ગ્યુ ઇન્ફેક્શન. પછી ઇન જનરલી erupts 2 days after the first presentation of fever. એટલે તાવ આવ્યા પછી 2 દિવસ પછી આ જે રેસિસ છે એ દેખાવાના ચાલુ થાય અને ફેબ્રાઇલ ફેઝ સબસાઇડ થાય એની સાથે સાથે આ રેસિસ પણ સબસાઇડ થઈ જાય. એમ તો આ ટાઈપનું પ્રેઝન્ટેશન તમારા ફેબ્રાઇલ ફેઝનું છે. લેસ કોમન સિમ્ટમમાં કફ, સોર થ્રોટ,
જેવા સિમ્ટમ આવી શકે. પણ સ્પેસિફિક ડેન્ગ્યુનું તમારે એક હાઈ ગ્રેડ ફીવર વિથ હેડેક વિથ રિટ્રોઓર્બિટલ પેઇન વિથ લ્યુકોસાઇટોપિનિયા, ડબ્લ્યુબીસી કાઉન્ટ ડાઉન થવા અને પ્લેટલેટ ધીમે ધીમે ઘટવા. આ રીતનું પ્રેઝન્ટેશન હોય તો તમારે ડેન્ગ્યુ સસ્પેક્ટ કરવાનો. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ડેન્ગ્યુ છે ને એ એની સિઝનમાં જ આવશે. સ્પેસિફિકલી ઓટોમ સિઝન છે એ ડેન્ગ્યુની છે. શરદ ઋતુ જે આપણે કહીએ એની સિઝન છે એમ. વર્ષા ઋતુની અંદર કેટલું બધું પાણી ભરાય એટલે ડેન્ગ્યુના મચ્છર જે છે એડિસ એજિપ્ટી એ ધીમે ધીમે વધવા માંડે. ચિકનગુનિયાના પણ સેમ મચ્છર છે. તો એ સિઝનમાં પહેલા ચિકનગુનિયા ચાલુ થાય અને ધીમે ધીમે ડેન્ગ્યુ ચાલુ થાય વધવા. તો આ જે છે એ સિઝન, અને આ સિઝનમાં પાછું ડેન્ગ્યુનો જે એન્ડેમિક એરિયા છે અથવા જ્યાં ફેલાતો હોય અથવા તો એપિડેમિક ચાલુ થઈ ગયું હોય, મલ્ટિપલ કેસીસ આવતા હોય એવો ટાઈમ ચાલતો હોય, એની અંદર જો આવા સિમ્ટમ આવે છે તો તમારે ડેન્ગ્યુ સસ્પેક્ટ કરવાનું. પણ જેમ કે શિયાળો ચાલે છે અથવા તો હજી વરસાદ આવ્યો નથી ને ઉનાળાની સિઝન ચાલે છે ગરમીની, એ સિઝનમાં ડેન્ગ્યુના મચ્છર એટલા હોતા નથી અને એટલા બધા કેસીસ જોવા નથી મળતા હોતા. તો એ સિઝનમાં જો કોઈને ફીવર વિથ હેડેક હોય કે પછી રેસીસ જોવા મળતા હોય તો તમારે ડેન્ગ્યુ છે એનું સસ્પેક્શન છે ઘટી જાય છે. પછી સાયન્સની અંદર લ્યુકોસાઇટોપિનિયા, ડબ્લ્યુબીસી કાઉન્ટ ડાઉન જવા. જનરલી બધાના મગજમાં પ્લેટલેટ ડાઉન જવા એ ખ્યાલ હોય છે, પણ ડબ્લ્યુબીસી કાઉન્ટ છે એ શરૂઆતના ફેબ્રુઆરી ફેઝમાં સૌથી પહેલું સિમ્ટમ ફીવર વિથ હેડેકની સાથે ડબ્લ્યુબીસી કાઉન્ટ ડાઉન હોય. તમે એને સીબીસી કરાવો ને તો એ તમારું ફર્સ્ટ સિમ્ટમ, ફર્સ્ટ સાઇન છે. પ્લેટલેટ પાછળથી ડાઉન જતા હોય છે. એટલે તમે શરૂઆતના 3-4 દિવસમાં રિપોર્ટ કરાવો છો 5 દિવસની અંદર, તો કદાચ પ્લેટલેટ ડાઉન હજી નહીં ગયા હોય કે લોઅર બોર્ડર પર હશે, પણ ડબ્લ્યુબીસી કાઉન્ટ ડાઉન હશે. એટલે ડેન્ગ્યુનો પીરિયડ ચાલતો હોય ઇન્ફેક્શનનો, બધે ડેન્ગ્યુ ફેલાયેલો હોય એવા ટાઈમની અંદર જો કોઈ પેશન્ટને ફીવર વિથ હેડેક વિથ ડબ્લ્યુબીસી કાઉન્ટ દેખાય છે તો એ તમારે ડેન્ગ્યુ સસ્પેક્ટ કરવાનો છે. કારણ કે થ્રોમ્બોસાઇટોપિનિયા અથવા લો પ્લેટલેટ કાઉન્ટ તો પછીના દિવસોમાં થશે. પછી એલિવેટેડ એએલટી અને એએસટી હેપન્સ ઇન સિવિયર ડેન્ગ્યુ પ્રેઝન્ટેશન. તો જો પેશન્ટને લીવર ઇન્વોલ્વમેન્ટ થાય છે તો એએલટી ને એએસટી અથવા એસજીપીટી ને એસજીઓટી પણ એનું નામ છે એ વધી શકે. ક્રિટિકલ ફેઝ. ક્રિટિકલ ફેઝમાં શું સિમ્ટમ આવે છે? પહેલી વાત કે નોટ ઓલ પેશન્ટ્સ પ્રેઝન્ટ ધીસ ફેઝ. બધામાં નથી આવતો. મોસ્ટ પેશન્ટ્સ હેવ ફેબ્રાઇલ ફેઝ એન્ડ ધેન ધે રિકવર વેરી ફાસ્ટ, અને પછી તરત જ રિકવરી ફેઝ છે ચાલુ થઈ જાય છે. બટ some patients get very severe presentation of the disease and they come to this phase. It develops after 3 to 7 days of defervation period after the fever resolves. એટલે જો પેલો ફેબ્રાઇલ ફેઝ 3 થી 7 દિવસનો હતો. બરાબર. સૌથી પહેલા ડેન્ગ્યુ નો જે મોસ્કીટો છે એડિસ એજિપ્ટી મોસ્કીટો બાઇટ કરે છે, પછી ઇન્ક્યુબેશન પીરિયડ આવે 3 to 14 ડેઝ સુધીનો એ હોઈ શકે. ત્યાર પછી ફેબ્રાઇલ ફેઝ શરૂ થાય, એ 3 to 7 ડેઝ નો છે. એના પછી ફેબ્રાઇલ ફેઝ ક્યારે પૂરો થાય? ફીવર સબસાઇડ થાય એટલે ફેબ્રાઇલ ફેઝ પૂરો. ફેબ્રાઇલ મીન્સ ફીવર. પણ એ ફીવર સબસાઇડ થઈ ગયા પછી તરત જ ક્રિટિકલ ફેઝ નહીં આવે. પેશન્ટને ફીવર સબસાઇડ થઈ ગયા પછી 3 થી 7 દિવસનો પીરિયડ એવો હશે કે જેમાં પેશન્ટને કોઈ જ સિમ્ટમ નથી. બરાબર. હા, વીકનેસ હોઈ શકે, વીકનેસ, મેલેસ જેવા એવા ફેટિક ને એવું હોઈ શકે, પણ ફીવર સબસાઇડ થઈ ગયો ને મેક્યુલો પેપ્યુલર રેસ જે આવ્યા હોય એ સબસાઇડ થઈ જાય, હેડેક સબસાઇડ થઈ જાય, એવા બધા સિમ્ટમ સબસાઇડ થઈ જાય. પણ એને પ્લેટલેટ કાઉન્ટ ધીમે ધીમે બોડીની અંદર ડાઉન જતા હોય અને 3 થી 7 દિવસ પછી એવો ફેઝ આવે કે જ્યારે પ્લેટલેટ કાઉન્ટ ઘટીને લેસ ધેન 20,000 સુધી પહોંચી જાય, અને એ જે ફેઝ ત્યારે ચાલુ થાય એ તમારો ક્રિટિકલ ફેઝ છે. એટલે ફેબ્રાઇલ ફેઝ પૂરો થયા પછી સિમ્ટમ્સ આવું ન હોય, મતલબ ફીવર ને એવા બધા સિમ્ટમ જે ફેબ્રાઇલ ફેઝ ના હતા એ સબસેટ થઈ ગયા હોય, પણ હજી
પ્લેટલેટ ધીમે ધીમે ઘટે છે, એટલે હજી પ્લેટલેટ ઘટવાથી હેમરેજ થવાનું જે સિમ્ટમ છે એ સિમ્ટમ હજી આવ્યું નથી. એટલે એ વચ્ચેનો પીરિયડ છે ને એને ડિફર્વેશન પીરિયડ કહેવાય. એ પીરિયડ પૂરો થયા પછી પ્લેટલેટ જ્યારે 20,000 સુધી પહોંચે છે અને ઇવન કેપિલરી ની અંદર વાસ્ક્યુલર લીકેજ થવાથી બીપી ડાઉન જાય ને એના કારણે શોક થાય. એ જનરેટ થતા બીજા 3 થી 7 દિવસનો ટાઈમ લાગે છે ફેબ્રાઇલ ફેઝ કમ્પ્લીટ થયા પછી. ડિફર્વેશન પીરિયડ પૂરો થયા પછી ક્રિટિકલ ફેઝ આવે, બરાબર. ઇટ લાસ્ટ ફોર 24 to 48 hours, બરાબર. એટલે 24 થી 48 કલાક સુધી આ ફેઝ રહે છે. તો જો કોઈ પેશન્ટને ક્રિટિકલ ફેઝ આવે છે તો એને તમારે આ 48 કલાક સુધી ક્રિટિકલ કેર આપવી પડે, બરાબર. કે જેની અંદર એના પ્લેટલેટ વારંવાર ચેક કરવા, એ કેટલા છે એ પ્રમાણે જરૂર પડે તો પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન કરવું, એનું બીપી ચેક કરવું, બરાબર. એ પેશન્ટ શોકમાં ન જાય એના માટે કન્ટિન્યુઅસલી એને ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ ટ્રાન્સફ્યુઝ કરવા, બરાબર. તો આ વસ્તુ છે એ ક્રિટિકલ ફેઝ માટે છે. પણ 24 થી 48 કલાક સુધી જ આ ફેઝ રહે છે, બરાબર. એના પછી પેશન્ટ જાતે રિકવરી ફેઝમાં જતું રહેશે. ટૂંકમાં આ ડેન્ગ્યુ વાયરસ થી થતો ડિઝીઝ છે. મોસ્ટ વાયરસીસ એવા હોય છે કે જે સેલ્ફ શું કહેવાય, સેલ્ફ રિઝોલ્વિંગ ડિઝીઝ હોય છે, વાયરસથી થતા ઇન્ફેક્શન છે. અમુક હિપેટાઇટિસ બી ને સી ના કેસીસમાં, એમાં પણ બધા નહીં, અમુક કેસીસની અંદર ક્રોનિક ઇન્ફેક્શન થતું હોય છે. અધરવાઇઝ મોસ્ટ વાયરલ ડિઝીઝ છે એ સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે એમ. એટલે ક્રિટિકલ ફેઝ આવ્યા પછી એ 24 થી 48 કલાક રહેશે, અધરવાઇઝ એની જાતે જ સબસાઇડ થઈ જશે. એ જ રીતે બધા પેશન્ટમાં તો ક્રિટિકલ ફેઝ આવતો નથી. માત્ર ને માત્ર જે પેલો ફેબ્રાઇલ ફેઝ છે એ 3 થી 7 દિવસ રહેશે, કઈ ટ્રીટમેન્ટ ન કરીએ તો એ 3 થી 7 દિવસની અંદર ફીવર સબસાઇડ થઈને જાતે જ રિકવરી ફેઝમાં પેશન્ટ જતું રહેશે. ઇન શોર્ટ, વિધાઉટ એની મેડિસિન પણ ડેન્ગ્યુ ફીવર છે એની જાતે જ સબસાઇડ થઈ જાય. તો ટ્રીટમેન્ટની જરૂર શું છે? ટ્રીટમેન્ટની જરૂર એટલી છે કે એને ક્રિટિકલ ફેઝ જે છે ને એની અંદર જો પેશન્ટને જે પ્રકારના સાઇન એન્ડ સિમ્ટમ હોય એને મેનેજ ન કરવામાં આવે તો પેશન્ટને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થઈને ઇવન પેશન્ટનું ડેથ થઈ શકે છે. એટલે ઈ ટાઈમે ક્રિટિકલ ફેઝમાં ખાલી ઈ 24 થી 48 કલાક સુધી એને ક્રિટિકલ કેર મળવી જરૂરી છે. અને આયુર્વેદિક ટ્રીટમેન્ટનો ઈ રોલ છે કે જો તમારે એનું જે કોરિલેશન છે આપણે આગળ વાત કરશું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમે પેશન્ટની અંદર ક્રિટિકલ ફેઝ આવે ને એને પ્રિવેન્ટ કરી શકો ક્રિટિકલ ફેઝ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમ. કારણ કે મોડર્ન સાયન્સમાં બીજી કોઈ એન્ટીબાયોટિક્સ નથી કે એવી કઈ દવા નથી કે જે વાયરસ ઉપર કામ કરે ને એને સબસાઇડ કરે એવું કેમ. હા, બેક્ટેરિયા માટેની એન્ટીબાયોટિક્સ છે એમ. બાકી વાયરસ માટે જે કઈ પણ એન્ટીવાયરલ ડ્રગ્સ છે એ કઈ એવી નથી એમ. અને વાયરસ છે એને તો તમારી પોતાની ઇમ્યુનિટી જ, જે તે પેશન્ટની ઇમ્યુનિટી જ વાયરસ ઉપર કામ કરે છે અને વાયરસ છે એનું લિમિટેશન થાય છે. ટૂંકમાં સેલ્ફ લિમિટિંગ થઈ જાય છે એમ. કોઈ મેડિસિન એવી નથી કે જેનાથી આ વાયરસ ઉપર કઈ કામ થાય એમ. જે કઈ પણ ટ્રીટમેન્ટ મોડર્ન સાયન્સમાં આપવામાં આવે છે એ માત્ર ને માત્ર જે તે સિમ્ટમને સબસાઇડ કરે એવી ટ્રીટમેન્ટ છે. આપણે ટ્રીટમેન્ટ વખતે પાછી વાત કરશું. એટલે ખાલી 24 to 48 hours જે છે એ સાચવવાના છે. ઓકે. રિસ્ક ફેક્ટર ફોર ડેવલપિંગ ધીસ ફેઝ, ક્રિટિકલ ફેઝ કયા કેસમાં આવશે, એના રિસ્ક શું છે એની આપણે આગળ વાત કરી લીધી છે. ઓકે. શું થશે તો થ્રોમ્બોસાઇટોપિનિયા, પ્લેટલેટ બહુ જ ડાઉન જશે. પ્લેટલેટ ડાઉન જવાથી બ્લીડિંગ થઈ શકે. કોઈ પણ ઓરિફિસમાંથી બ્લીડિંગ થઈ શકે. જો એ નાકમાંથી બ્લીડિંગ થાય તો એપિસ્ટેક્સિસ કહેવાય. અપર જીઆઈટી ટ્રેકમાંથી, અપર જીઆઈટી માંથી બ્લીડિંગ થશે તો એ બ્લડ એના જે એનું જે શું કહેવાય સ્ટૂલ છે એની અંદર પહેલેથી મિક્સ થયેલું હશે, એના કારણે બ્લેક કલરનું સ્ટૂલ આવશે. અને એ બ્લેક સ્ટૂલ છે એને મેલિના કહેવાય. એવું બતાવે છે કે અપર જીઆઈટીમાં બ્લીડિંગ છે. કારણ કે જો લોઅર જીઆઈટીમાં બ્લીડિંગ હશે તો એ સ્ટૂલમાં એકદમ મિક્સ થયેલું નહીં હોય, એ ફ્રેશ બ્લડ તમને રેડ કલરનું ફ્રેશ બ્લડ બતાવશે, તો એને કહેવાય હિમેટોકેઝિયા.
બરાબર, કે જે ફ્રેશ બ્લડ સ્ટૂલની સાથે આવે છે તો એ લોઅર જીઆઈટી નું બ્લીડિંગ બતાવે છે. પણ અપર જીઆઈટી માં બ્લીડિંગ થશે તો એની ઉપર પાછા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ ને ડાયજેસ્ટિવ સિસ્ટમની ઇફેક્ટ આવશે. જે રીતે ફૂડનું ડાયજેશન થાય એની સાથે સાથે આ બ્લડ મિક્સ થયેલું હોય એ આખું ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી પાસ થઈને નીચે આવશે ત્યાં સુધીમાં એ સ્ટૂલ છે એ બ્લેક કલરનું થશે. તો આ રીતે પછી હિમેટિમેસિસ એટલે બ્લડ વાળી વોમિટિંગ પણ થઈ શકે અપર જીઆઈટી માં બ્લીડિંગ થાય તો. બરાબર, પછી હેવી મેન્સ્ટ્રુઅલ પીરિયડ આવી શકે, તો એ પણ મેનોરેજિયા થઈ શકે. તો કોઈ પણ ઓરિફિસ માંથી બ્લીડિંગ થઈ શકે છે ડેન્ગ્યુમાં થ્રોમ્બોસાઇટોપિનિયા થવાના કારણે. પછી પેટેચિયા અને પુરપુરા જોવા મળે. પેટેચિયા અને પુરપુરા શું છે? પ્લેટલેટ કાઉન્ટ લો હોવાના કારણે જે સ્મોલ કેપિલરીઝ છે એ કેપિલરીઝ માં પ્રેશર આપવાથી કે કોઈ પણ રીતે રૂપમાં કેપિલરી થોડી ઘણી બ્રેકડાઉન થાય તો રૂટીનમાં પણ નોર્મલી પણ દરેક વ્યક્તિના બોડીમાં ડેઈલી મલ્ટિપલ ટાઈમ્સ કેપિલરી છે એ બ્રેક થતી હોય, પણ પ્લેટલેટ છે એ ત્યાંથી બ્લીડિંગ ન થવા દે અને તરત જ એને હીલ કરી દે. પણ આ કન્ડિશન એવી છે કે થ્રોમ્બોસાઇટોપિનિયા હોવાના કારણે પ્લેટલેટ એકદમ જ ડાઉન છે, તો કેપિલરી માંથી બ્લીડ થઈને તમારા સ્કિનની અંદર જે કેપિલરીઝ હોય એમાંથી બ્લીડ થઈને આવા નાના નાના રેડ કલરના પુરપુરા અને પેટેચિયા છે એ જોવા મળે. પેટેચિયા મતલબ નાના નાના આવા રેડ કલરના લીઝન્સ તમને જોવા મળે ડ્યુ ટુ કેપિલરી બ્લીડ. અને પુરપુરા મતલબ થોડા મોટી સાઈઝના હોય. સેમ જ વસ્તુ છે, બસ ખાલી સાઈઝ માટે થઈને એના નામ બનેલા અલગ અલગ છે. પણ થ્રોમ્બોસાઇટોપિનિયાના કારણે આવું પુરપુરા અને પેટેચિયા છે એ આ ફેઝની અંદર જોવા મળે. રેડ કલરના આવા જે તમને ફોટોમાં દેખાય છે એ ટાઈપનું કન્ડિશન જોવા મળે. બીજું એક છે ટુર્નિકેટ ટેસ્ટ, એ પણ ડેન્ગ્યુના ડાયગ્નોસિસ માટે યુઝ થાય છે. એમાં જ પુરપુરા અને પેટેચિયા કેપિલરી બ્લીડનો જ છે કે નહીં એ કેપિલરી બ્લીડ થાય છે એના આધારે આપણે એ ટેસ્ટ કરીએ છીએ. આગળ વાત કરીએ. પછી ક્રિટિકલ ફેઝમાં બીજું વાસ્ક્યુલર લીકેજ થાય છે, તમને વાત કરી એ રીતે. ડ્યુ ટુ સાઇટોકાઇન્સ ઇટ હેપન્સ એન્ડ thus the intravascular volume is decreased. ટૂંકમાં સાઇટોકાઇન ના કારણે જે કેપિલરીઝ છે એમાંથી બ્લીડ થાય છે અને એ બ્લીડ એ રીતનું હોય છે કે એના કારણે વાસ્ક્યુલર લીકેજ થાય છે, એના કારણે બીપી ડાઉન જાય છે, એના કારણે બ્લડની અમાઉન્ટ જ એટલી નથી કે દરેક સેલ સુધી પહોંચી શકે, એના કારણે શોક થાય, શોકના કારણે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થાય, એક્યુટ કિડની ઇન્જરી થઈ શકે, લીવર ફેલિયર થઈ શકે, સીએનએસ ઇમ્પેરમેન્ટ થઈ શકે, એના કારણે અલ્ટર્ડ કોન્શિયસનેસ, અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ જેવી કન્ડિશન આવી શકે. તો આને પ્રિવેન્ટ કરવા માટે સિમ્પલ જ છે કે પેશન્ટને ફ્લુઇડ્સ ઓરલી પણ લેવાના એઝ વેલ એઝ પેરેન્ટ્રલી, એટલે એને આઈવી ફ્લુઇડ્સ છે પેરેન્ટ્રલી આપવાના, મતલબ ઇન્ટ્રાવેનસ એને ફ્લુઇડ આપવાના એમ. આ જ સિમ્પલ જ આની ટ્રીટમેન્ટ છે. સો ધીસ ઇઝ પેથોજેનેસિસ ઓફ વાસ્ક્યુલર લીકેજ. થાય છે શું, તો જ્યારે ડેન્ગ્યુનું ઇન્ફેક્શન લાગે એટલે ઇમ્યુનિટી તો એક્ટિવેટ થશે. તો ઇમ્યુનિટીની અંદર માસ્ટ સેલ છે, મેક્રોફેજીસ છે, આ બધા એક્ટિવેટ થાય અને એ સાઇટોકાઇન્સ રિલીઝ કરે. આ સાઇટોકાઇન્સ એવા હોય છે કે જે તમારી બ્લડ વેસલ સ્પેસિફિકલી કેપિલરીની ઉપર જઈ અને ત્યાંની પરમિએબિલિટી વધારી દે. એટલે કે જે તમારું બ્લડ વેસલની વોલ છે ને એમાં એન્ડોથેલિયલ સેલ આખી લાઈન હોય, તો એ એન્ડોથેલિયલ સેલ્સની વચ્ચે સ્પેસ ક્રિએટ કરે અને એના કારણે એની પરમિએબિલિટી વધારી દે અને એના કારણે વાસ્ક્યુલર લીકેજ થાય. તો આ રીતે increased vascular permeability leads to vascular leakage, it leads to hypotension, it leads to shock, and if it is not treated earlier it can lead to acute kidney injury as well as it can lead to CNS impairment or can lead to multiple organ failure. So આની અંદર તમારે જે
બ્લડ પ્રેશર છે એને કન્ટિન્યુ મોનિટર કરવું પણ એટલું જ જરૂરી છે. રિકવરી ફેઝ, જો 24 to 48 hours તમે સાચવી લીધા તો પછી તો પ્લેટલેટ જાતે જ વધવા માંડશે, પછી ધીમે ધીમે આ વાસ્ક્યુલર લીકેજ બંધ થઈ જશે અને પછી બીપી નેચરલી નોર્મલ રહેવા માંડશે. આટલો ટાઈમ ખાલી સાચવવાનો હોય, પછી જાતે જ બોડી રિઝોલ્યુશન ના ફેઝમાં જવા માંડશે. પ્લેટલેટ વધવા માંડ્યા એટલે હવે હેમરેજિક રિસ્ક છે એ ઘટી ગયું અને વિધિન ફ્યુ ડેઝ 3 to 7 days પાછા પ્લેટલેટ નોર્મલ રેન્જમાં પણ આવી જશે. હા, પછી આ ફેઝની અંદર ફરીથી અપિયરન્સ ઓફ ન્યૂ રેસીસ, આ ટાઈમમાં જે રેસીસ આવે જેમ ફેબ્રાઇલ ફેઝમાં મેક્યુલો રેસ હતા એવી રીતે આ ટાઈમની અંદર પણ પાછા રેસીસ આવી શકે. આમાં ઈચી અને બર્નિંગ ટાઈપના રેસ હોય, એમાં બળતરા પણ થઈ શકે, ઇચિંગ પણ થઈ શકે. બરાબર, ઇટ મે બી ઇચી એન્ડ યુઝ્યુઅલી લાસ્ટ ફોર 1 to 5 days, 5 દિવસ જેવો ટાઈમ છે. ઘણી વાર પેશન્ટને પગના તળિયા બળવા કે કાફ વાળો એરિયા જે છે, બરાબર, સીન નો એરિયા છે, એમાં બળતરા થવા, ત્યાં ઇચિંગ થવું, ત્યાં આવા રેસીસ આવવા, આવા બધા સિમ્પટમ ચાલે. પછી છે ક્રોનિક ફેટિક, બરાબર, વીક્સ ટુ મંથ્સ સુધી એને ફેટિક રહે. જો કોઈ પેશન્ટને ક્રિટિકલ ફેઝ ના આવે તો એને ફેબ્રાઇલ ફેઝ પછી જ આ બધું ચાલુ થઈ જાય. ક્રિટિકલ ફેઝ આવે તો એ 24 to 48 hours સુધી એ ફેઝ રહ્યા પછી રિકવરી ફેઝ આવ્યા પછી આ ફેઝ ચાલુ થાય. પણ ફીવર કે પછી ફેબ્રાઇલ ફેઝ નો ફીવર અથવા તો ક્રિટિકલ ફેઝ સિવિયર સિમ્પટમ વાળો ફેઝ સબસેટ થઈ ગયા પછી એ લાંબો ટાઈમ સુધી પેશન્ટને વીકનેસ રહે એવું થતું હોય છે. પણ અહીંયા આયુર્વેદિક ટ્રીટમેન્ટનો મોટો રોલ છે. જો તમે પહેલેથી જ એ ટ્રીટમેન્ટ અપનાવે છે કોઈ પેશન્ટ, તો એને ક્રિટિકલ ફેઝના ચાન્સીસ તમે ઘટાડી દો છો, એઝ વેલ એઝ આ જે રિકવરી ફેઝમાં જે ક્રોનિક ફેટિક વાળો ફેઝ છે એ પણ નીકળી જાય પેશન્ટ. એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટનો રોલ બહુ મોટો છે આની અંદર. આપણે શું કરવું કેમ કરવું એની આગળ વાત કરીએ. ડાયગ્નોસિસ કઈ રીતે કરવું? સિમ્પલ છે કે ભાઈ ડેન્ગ્યુનો એપિડેમિક ચાલતો હોય એ ટાઈમ અને રિજનની અંદર જો કોઈ પેશન્ટને ફીવર વિથ હેડેક, રિટ્રોઓર્બિટલ પેઇન કે પછી એના જે ફેબ્રાઇલ ફેઝના સિમ્પટમ છે, મેક્યુલોપેપ્યુલર રેસ છે, એવા સિમ્પટમની સાથે ફીવર રહેતો હોય અને એના સીબીસી કાઉન્ટ કરાવો તો એની અંદર લ્યુકોસાઇટોપિનિયા આવે છે, તો એવા પેશન્ટને તમારે જો હજી 3 જ દિવસનો ટાઈમ થયો હોય, ફીવર આવ્યો હોય અને 3 દિવસ એનાથી ઓછો ટાઈમ થયો છે, તો એને NS1 એન્ટીજન ટેસ્ટ, રેપિડ ટેસ્ટ છે, એ કરાવવો જોઈએ. બરાબર, 3 દિવસથી વધારે ટાઈમ થયો છે તો IgM એન્ટીબોડી પણ પોઝિટિવ આવશે, પણ 3 દિવસ એનાથી ઓછો ટાઈમ થયો છે તો હજી IgM એન્ટીબોડીઝ બન્યા નહીં હોય બોડીમાં, તો એ ટાઈમની અંદર ખાલી NS1 એન્ટીજન ટેસ્ટ કરાવી શકો. પણ એની સેન્સિટિવિટી, સ્પેસિફિસિટી ઓછી છે એમ. એટલે ઘણી વાર ફોલ્સ પોઝિટિવ કે ફોલ્સ નેગેટિવ પણ આવતો હોય છે, એટલે એટલો રિલાયેબલ નથી, છતાંય કરાવી શકાય એમ. એના કરતા તો ખાલી લ્યુકોસાઇટોપિનિયા છે તોય તમે ડેન્ગ્યુ કન્સિડર કરીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય એમ. પછી IgM એન્ટીબોડી છે એ તમારો આફ્ટર 3 to 4 days એ રિપોર્ટ્સ કરાવી શકાય, એ પોઝિટિવ આવી શકે. બરાબર, બાકી લ્યુકોસાઇટોપિનિયા, થ્રોમ્બોસાઇટોપિનિયા છે. PCR છે એ સ્પેસિફિકલી કોઈ પણ વાયરસ નું RNA ડિટેક્ટ કરે છે PCR ટેસ્ટ. એટલે ડેન્ગ્યુ નું RNA ડિટેક્ટ કરી લે તો એ એકદમ પરફેક્ટ ડાયગ્નોસિસ માટેનો રિપોર્ટ છે. પણ એની કઈ જરૂર નથી પડતી, કારણ કે બીજા સિમ્ટમ અને લ્યુકોસાઇટોપિનિયા, થ્રોમ્બોસાઇટોપિનિયા પરથી પણ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ, એને ડેન્ગ્યુ સમજીને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એટલા માટે PCR ટેસ્ટ આપણે કરાવતા નથી કોઈ પેશન્ટમાં. એક તો એ એટલો મોંઘો છે ને પાછી એટલી જરૂર પણ નથી, કારણ કે કદાચ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો તો એની ટ્રીટમેન્ટ શું? એ તો કોમન જ ટ્રીટમેન્ટ છે. ટ્રીટમેન્ટ તો શું છે કે ભાઈ માત્ર ને માત્ર પેરાસિટામોલ ને પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, ઈ જ એની ટ્રીટમેન્ટ છે. અને જો ક્રિટિકલ ફેઝમાં શોક થતો હોય તો ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ ટ્રાન્સફ્યુઝન, અને જો એને હેમરેજ ના રિસ્ક હોય, પ્લેટલેટ બહુ ડાઉન હોય તો પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન. બસ આટલી ટ્રીટમેન્ટ છે. બાકી ડેન્ગ્યુ ડાયગ્નોસિસ કરી લીધા પછી કઈ ડેન્ગ્યુ ના વાયરસની સ્પેસિફિક કઈ એન્ટીબાયોટિક તો છે જ નહીં, એટલે એને ડાયગ્નોસિસ કરવાનો કઈ મતલબ નથી એમ સ્પેસિફિક PCR કરીને. કેમ કે કદાચ ડેન્ગ્યુ ડાયગ્નોસિસ ન થાય તો એ ટ્રીટમેન્ટ આપવાના હતા ને, જે સિમ્ટમ આવે છે એની ટ્રીટમેન્ટ, સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ છે ડેન્ગ્યુમાં એમ.
એટલા માટે કોઈ PCR ટેસ્ટ કરાવતું નથી. પછી એક છે ટુર્નિકેટ ટેસ્ટ, એની વાત કરીએ. ટુર્નિકેટ ટેસ્ટ એટલે શું? ટુર્નિકેટ એટલે શું? એકદમ ટાઈટ કફ, જે આપણે બ્લડ પ્રેશરનો કફ હોય ને એવો ટાઈટ એકદમ કફ બાંધવાનો, બરાબર, પેશન્ટને. એને પેશન્ટનું બીપી ચેક કરવાનું, એનું સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક, ઈ બંને બીપી અલગ હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ 120/80 છે, તો 120 એનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે, 80 એનું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે. તો એની વચ્ચેનો પોઈન્ટ કયો આવે? તો 100 છે, એ સિસ્ટોલિક ડાયસ્ટોલિક વચ્ચેનો પોઈન્ટ આવે, તો એ 100 પોઈન્ટ સુધી બીપી બીપી પ્રેશરનો કફ લઈ જવાનો, અને ત્યાં 5 મિનિટ સુધી એ પ્રેશર સ્ટેબલ રાખવાનું, બરાબર. અને પછી એ પ્રેશર રિલીઝ કરી દેવાનું, બરાબર, ડિફ્લેટ કરી દેવાનું. બ્લડ પ્રેશરનો જે બીપી મશીનનો સ્પિગમોમેનોમીટરનો કફ હોય એને ડિફ્લેટ કરી દેવાનું. 5 મિનિટ સુધી એને સિસ્ટોલિક ડાયસ્ટોલિકની વચ્ચેનું જે પ્રેશરનો પોઈન્ટ છે ત્યાં સુધી સ્ટેબલ રાખી પછી ડિફ્લેટ કરી દેવાનું. પછી 2 મિનિટ પછી એનો હાથ છે એ ઓબ્ઝર્વ કરવાનો, બરાબર. જ્યાં તમે કફ બાંધ્યો હોય એની નીચેનો જે પાર્ટ, એનાથી ડિસ્ટલ જે પાર્ટ છે એ પાર્ટને ઓબ્ઝર્વ કરવાનો. ત્યાં 1 ઇંચ બાય 1 ઇંચનો જે એક સ્ક્વેર બનાવો, અને એ સ્ક્વેરની અંદર કેટલા તમને કેપિલરી બ્લીડ થવાના કારણે પેટેચિયા જોવા મળે છે કે પુરપુરા જોવા મળે છે, નંબર ઓફ પેટેચિયા કેટલા જોવા મળે છે, એના આધારે ટુર્નિકેટ ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે તમારે. ઇન શોર્ટ, તમે પ્રેશરથી કફ બાંધો અને એના કારણે પ્રેશરના કારણે કેપિલરીમાં બ્લીડ તમે જનરેટ કર્યું, અને એ બ્લીડિંગ જો એનું થ્રોમ્બોસાઇટોપિનિયા હશે, એ પેશન્ટને પ્લેટલેટ ડાઉન હશે, તો એ બ્લીડ થઈને પેટેચિયા પૂરપૂરા જોવા મળશે કેપિલરીમાં, અને એ જોવા મળે છે તો ટુર્નિકેટ ટેસ્ટ પોઝિટિવ છે. ટુર્નિકેટ ટેસ્ટ ઇઝ ફોર ડાયગ્નોસિસ થ્રોમ્બોસાઇટોપિનિયા. ડેન્ગ્યુમાં થ્રોમ્બોસાઇટોપિનિયા છે એટલા માટે ટુર્નિકેટ ટેસ્ટ પોઝિટિવ આવે છે. એટલે ફીવર વિથ લ્યુકોસાઇટોપિનિયા, થ્રોમ્બોસાઇટોપિનિયા અને ટુર્નિકેટ ટેસ્ટનો પણ યુઝ કરી શકાય થ્રોમ્બોસાઇટોપિનિયાને ક્લિનિકલી ડિટેક્ટ કરવા માટે. જે સીબીસી ન કરાવ્યું હોય એની પહેલા જ તમે ખાલી પેશન્ટ ઓપીડીમાં આવે છે ત્યારે આ ટુર્નિકેટ ટેસ્ટ કરીને જોઈ શકો કે એને વેધર થ્રોમ્બોસાઇટોપિનિયા ઇઝ ધેર ઓર નોટ. આની અંદર લખેલું છે આ વસ્તુ, તમે પોઝ કરીને વાંચી લેજો એટલે તમને સમજાઈ જશે. WHO એ ડેન્ગ્યુનું આ રીતે ક્લાસિફિકેશન કર્યું છે. એસિમ્પ્ટોમેટિક ડેન્ગ્યુ કે સિમ્પ્ટોમેટિક, પેલા બે. એસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ ઇવન ફીવર પણ ના આવવા, અને પેશન્ટને કોઈ જ સિમ્ટમ આવ્યા નથી પણ તમે ક્યારેક એનો આઈજીજી કે એવા એન્ટીબોડી કરાવો છો, કે આઈજીએમ એન્ટીબોડી એના પોઝિટિવ આવ્યા, એનો મતલબ એમ કે પેશન્ટને ડેન્ગ્યુનું ઇન્ફેક્શન લાગી ગયું હશે, એમ પેલા ડેન્ગ્યુનું ઇન્ફેક્શન લાગી ગયું હશે પણ વિધાઉટ એની સિમ્ટમ એના બોડીમાં એના એન્ટીબોડી બની ગયા અને એને કોઈ તકલીફ ના થઈ, એટલે એ સિમ્પ્ટોમેટિક ડેન્ગ્યુ થયો. સિમ્પ્ટોમેટિક ડેન્ગ્યુમાં અનડિફરન્શિએટેડ ફીવર, વાયરલ સિન્ડ્રોમ, મતલબ ખાલી ફીવર આવે છે, બીજા કોઈ સિમ્ટમ નથી આવતા. સ્પેસિફિકલી ડેન્ગ્યુ ફીવર સિન્ડ્રોમમાં વિધાઉટ હેમરેજ પણ હોઈ શકે કે વિથ અનયુઝ્યુઅલ હેમરેજ હોઈ શકે, કે પછી ડેન્ગ્યુ હેમરેજિકમાં હેમરેજ થાય છે જો પેશન્ટને, તો એને વિથ શોક કે વિધાઉટ શોક એવી રીતે આનું ક્લાસિફિકેશન કરેલું છે. મતલબ એ તો હવે જ્યારે કોઈ પેશન્ટ આવે છે તો કઈ શરૂઆતના દિવસોમાં તો આપણને ખબર નથી જ પડવાની, ક્રિટિકલ ફેઝ આવશે ત્યારે ખબર પડશે કે એને હેમરેજ ને શોક થયું કે નહીં, એમ અધરવાઇઝ કેમ ખબર પડશે. એટલે એના એ ફેઝ, રિકવરી ફેઝ ચાલુ થાય ત્યારે આપણે નક્કી કરી શકીએ કે એને કયા ટાઈપનો ડેન્ગ્યુ થયો. એ જ વસ્તુ થોડી ડિટેલમાં છે, તમે પોઝ કરીને વાંચજો કે ભાઈ એને એસિમ્પ્ટોમેટિક છે કે સિમ્પ્ટોમેટિક છે, બરાબર. સિમ્પ્ટોમેટિક છે તો સિવિયર ડેન્ગ્યુ થાય છે કે નહીં, આ રીતે એનું ક્લાસિફિકેશન કરી શકાય. ટ્રીટમેન્ટ, મોડર્ન સાયન્સની ટ્રીટમેન્ટ સિમ્પલ છે. યુઝ્યુઅલી પેશન્ટ્સ રિકવર બાય ઓન, કાંઈ ટ્રીટમેન્ટ વગર જાતે પણ રિકવર થઈ જતા હોય છે યુઝ્યુઅલી. નો નીડ ફોર એની ટ્રીટમેન્ટ, બરાબર. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ શુડ બી ડન, મતલબ એને ફીવર આવે છે તો પેરાસિટામોલ આપો,
એને ચક્કર આવે છે, બીપી ડાઉન થાય છે, તો એને ઓઆરએસ આપો. પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ લેવાનું કયો, અને છતાંય કંટ્રોલ નથી આવતું તો ઇન્ટ્રા વાસ્ક્યુલર આઈવી ફ્લુઇડ થી એને બીપી વધી જશે અને એના સિમ્ટમ સબસાઇડ થશે. બરાબર. તો આ ટાઈપની સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ એસિટામિનોફેન ફોર ફીવર રિલીફ. એસિટામિનોફેન એટલે પેરાસિટામોલ. એવોઇડ આઇબુપ્રોફેન ડ્યુ ટુ એન્ટીકોએગ્યુલન્ટ પ્રોપર્ટીઝ. આઇબુપ્રોફેન છે કે ડાયક્લોફિનેક છે, એસ્પિરિન છે, આ બધી એવી એનાલ્જેસિક ને ફીવરની મેડિસિન છે કે જે જેનું ફંક્શન એન્ટી પ્લેટલેટ પણ છે. એન્ટી પ્લેટલેટ હોવાના કારણે આ પેરાસિટામોલ સિવાયની એક પણ મેડિસિન છે એ યુઝ ન કરવી જોઈએ ડેન્ગ્યુમાં ફીવર માટે, કારણ કે એ પ્લેટલેટને ડાઉન કરવાનું ને પ્લેટલેટની ઇફેક્ટ ઓછી કરવાનું કામ કરે છે અને ઓલરેડી આની અંદર થ્રોમ્બોસાઇટોપિનિયાનું રિસ્ક છે. એટલા માટે ખાલી ને ખાલી પેરાસિટામોલ જ યુઝ કરવું, બીજી એક નહીં. એ ડેન્ગ્યુનું સ્પેસિફિક ટ્રીટમેન્ટ છે. ડેન્ગ્યુ જો તમને સસ્પેક્ટેડ લાગે છે તો બીજી કોઈ મેડિસિન નહીં. એન્ટીબાયોટિક્સનો કોઈ રોલ નથી, કારણ કે એન્ટીબાયોટિક્સ છે એ બેક્ટેરિયા પર કામ કરે છે, વાયરસ પર નથી કરતી. કે પછી પેરાસાઇટ માટેની પણ અમુક એન્ટીબાયોટિક્સ છે, જે મેલેરિયામાં આપણે વાત કરશું, પણ આની અંદર એન્ટીબાયોટિક્સનો કોઈ જ રોલ નથી. પછી પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, બરાબર, કારણ કે આની અંદર બીપી લો થાય છે, ચક્કર આવતા હોય છે પેશન્ટને, તો પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી ઇફ નીડેડ, પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન ઇફ નીડેડ. આટલી જ ટ્રીટમેન્ટ છે, સિમ્પલ જ છે. અને અને જ્યારે ડેન્ગ્યુ સસ્પેક્ટ થાય છે કોઈ પેશન્ટમાં, તો એને જો ફેબ્રાઇલ ફેઝ ચાલતો હોય, મતલબ કે ફીવર ચાલુ થયો અને 7 દિવસ હજી પૂરા નથી થયા, તો તમે અલ્ટરનેટ ડે સીબીસી ચેક કરો અને એને રેગ્યુલર મોનિટરિંગ કરો કે એના પ્લેટલેટ ડાઉન જાય છે કે નહીં. જો જાય છે તો જો કન્ટિન્યુ પ્લેટલેટ ઘટતા જતા હોય, બરાબર, મતલબ તમે તમારી પાસે પેશન્ટ તાવ આવ્યો અને બીજા દિવસે આવ્યું અને તમે એને ડેન્ગ્યુનું સિઝન ચાલે છે તો એને પેશન્ટને સમજાવવાનું કે થોડો ટાઈમ સુધી રેગ્યુલર આપણે મોનિટરિંગ કરવું પડશે, અને એને તમે સેકન્ડ ડે ના પેશન્ટ આવ્યું છે તો તમે થર્ડ ડે ના સીબીસી કરાવો. એની અંદર ડબ્લ્યુબીસી કાઉન્ટ લો આવ્યા છે, બરાબર, પ્લેટલેટ હજી લોઅર બોર્ડર પર છે, આવું છે તો તમે એને કહેવાનું ઓકે વાંધો નહીં, આપણે પરમ દિવસે પાછો રિપોર્ટ કરાવશું, અલ્ટરનેટ ડે કરાવવાનું. પછી પાંચમા દિવસે, ત્રીજા દિવસે રિપોર્ટ કરાવ્યો, પછી પાંચમા દિવસે રિપોર્ટ કરાવ્યો. પાંચમા દિવસે રિપોર્ટમાં પ્લેટલેટ કાઉન્ટ ડાઉન ગયા, હજી થોડા ડાઉન ગયા અને 1,30,000 થઈ ગયા, બરાબર. 1.5 લાખ ટુ 4.5 લાખ એની નોર્મલ રેન્જ છે, તો 1,30,000 થઈ ગયા ફિફ્થ ડે ના. તો પછી એને પાછું કહેવાનું કે હજી આપણે પરમ દિવસે, 7મા દિવસે પાછો રિપોર્ટ કરાવશું. ઈ રિપોર્ટની અંદર 7મો દિવસ આવે છે ત્યાં સુધીમાં ફીવર સબસેટ થઈ ગયું, બધા સિમ્ટમ સબસેટ થઈ ગયા, અને ઈ રિપોર્ટની અંદર ડબલ્યુબીસી કાઉન્ટ પાછા વધવા માંડ્યા, બરાબર. જો પ્લેટલેટ ડબલ્યુબીસી બંને ડાઉન હોય, એટલે થર્ડ ડે ના જે રિપોર્ટ કરાયું હોય એની અંદર પેશન્ટનું ડબલ્યુબીસી કાઉન્ટ છે એ 2,000 ટુ 4,000 ની વચ્ચે હોય, બરાબર. પછી ફિફ્થ ડે માં પણ એ જ રીતે હોય ને, પ્લેટલેટ પછી ડાઉન જતું હોય એમ. સેવન્થ ડે ના રિપોર્ટમાં જો ડબલ્યુબીસી કાઉન્ટ વધવા માંડ્યા છે અને પ્લેટલેટ પણ વધવા માંડ્યા છે, તો એનો મતલબ એમ કે રિકવરી ફેઝ ચાલુ થઈ ગયું છે એમ. તો પછી તમારે આગળ પેશન્ટને રેગ્યુલર ચેકઅપ કરાવવાની જરૂર નથી, છતાંય 3-4 દિવસ પછી એકવાર સીબીસી કરાવીને કન્ફર્મ કરાવી શકો, અધરવાઇઝ જરૂર નથી એમ. પણ જો એ 7મા દિવસના રિપોર્ટમાં હજી પ્લેટલેટ કાઉન્ટ ડાઉન ગયા અને 1 લાખ થઈ ગયા છે, બરાબર, તો એનો મતલબ એમ કે હજી આપણે એકાત્રે ચેક કરાવતા રહેશું. ભલે એના ફીવર, કેમ કે ડિફર્મેશન પીરિયડ ચાલતું હોય, એનું ફીવર સબસેટ થઈ ગયું હોય, પણ એનું પ્લેટલેટ કાઉન્ટ ડાઉન જાય છે હજી, નો મતલબ એમ કે ચાન્સીસ છે કે ક્રિટિકલ ફેઝ આવી શકે એમ. એટલે એને મોનિટરિંગ કરવાનું ને જો એ ઘટતા 50,000 પહોંચી જાય છે તો એને ડેઈલીનું, તો એના પછીના દિવસે આપણે અલ્ટરનેટ ડે કરાવતા હતા સીબીસી નો રિપોર્ટ, એની બદલે એના પછીના દિવસે પાછો કરાવી લેવાનો અને કન્ટિન્યુ મોનિટર કરવાનું એમ. સિમ્ટમ્સનું પણ મોનિટરિંગ કરવાનું. જો ક્રિટિકલ ફેઝ આવે છે તો એનું જે મેનેજમેન્ટ છે એ પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝ કરવા કે પછી આ એનું બીપી મોનિટરિંગ કરવું અને એને શોકમાં જતા અટકાવવા, એને આઈસીપીટી એસજીઓટી પણ મોનિટરિંગ કરવાના, અને એને પેલું શું કહેવાય આઈવી ફ્લુઇડ આપવાના, બરાબર, ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરવાનું. તો આટલું કરવાનું.
રોજે રોજનું ક્રિટિકલ ફેઝમાં અને જરૂર પડે તો દિવસમાં 2 વાર સીબીસી કરાવવાના. એ કરાવતા કરાવતા જ્યારે એનું પ્લેટલેટ કાઉન્ટ અને ડબલ્યુબીસી કાઉન્ટ વધવા માંડે, એનો મતલબ એમ કે રિકવરી ફેઝ ચાલુ થઈ ગયો છે અને પ્લેટલેટ 1 લાખે પહોંચી જાય પછી એને સીબીસી કરાવવાની જરૂર નથી, પછી એ રિકવર થઈ જશે. આવી રીતે એને એનું મોનિટરિંગ કરવું જરૂરી છે એમ. કારણ કે જો તમે મોનિટરિંગ ન કરો અને અચાનકથી પ્લેટલેટ ડાઉન થઈ જાય, તમે પેશન્ટને ખાલી પેરાસિટામોલ આપીને મોકલી દો છો અને પછી એને પેરાસિટામોલ થી કઈ પ્લેટલેટ ડાઉન જતા અટકતા નથી કે કોઈ એન્ટીવાયરલ મેડિસિન થી નથી અટકતા. જેટલી પણ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ડેન્ગ્યુમાં, એ બધી ખાલી ને ખાલી સિમ્ટમના રિલીફ માટે છે. એના કઈ પ્લેટલેટ ડાઉન થતા અટકશે નહીં કે વાયરસને સ્ટોપ નહીં કરે. એ બધું તમારી ઇમ્યુનિટી જાતે કરે છે ને પછી જાતે જ સેલ્ફ લિમિટિંગ થઈ જાય છે. પણ જો તમે ખાલી મેડિસિન આપીને મોકલી દો છો અને મોનિટરિંગ નથી કરતા, તો ચાન્સીસ છે કે એને અચાનકથી હેમરેજ થશે, અચાનકથી પેશન્ટ શોકમાં જતું રહેશે. ને જો એ ટાઈમે ઝડપથી ટ્રીટમેન્ટ નહીં લે અને પેશન્ટ એને સિરિયસલી નહીં લે તો શોકમાં ને શોકમાં ઇવન કિડની ફેલ થઈ જાય, એક્યુટ કિડની ફેલ થઈ શકે કે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થઈ શકે કે પેશન્ટનું ડેથ થઈ શકે. એટલા માટે આની અંદર જે કન્ટિન્યુઅસ મોનિટરિંગ છે ને એ જરૂરી છે એમ. કન્ટિન્યુઅસ મોનિટરિંગ તો ને તો જ થાય જો પેશન્ટ આ વસ્તુ આની સિવિયરિટી સમજી શકે અને ડેઈલી તમારી પાસે ઓપીડીમાં ચેકઅપ માટે આવે, અથવા તો એને તમે દાખલ કરી દો છો. દાખલ કરવાની ટ્રીટમેન્ટ આની અંદર એટલા માટે જરૂરી છે. જેટલા વધારે પેશન્ટ એટલું વધારે અઘરું છે એને ઓપીડી બેઝ પર મેનેજ કરવું, એટલે એની અંદર પેશન્ટને દાખલ કરવામાં આવે છે. દાખલ કરીને કન્ટિન્યુઅસ મોનિટરિંગમાં દાખલ પણ તો જ જો એને ક્રિટિકલ ફેઝ વાળું ફેઝ આવે છે તો એને દાખલ કરવામાં આવે છે. પછી 2-3 દિવસ જેટલું એને મોનિટરિંગ કરવું પડે એમ, પછી કઈ જરૂર નથી. તો આ રીતે મોડર્ન સાયન્સની ટ્રીટમેન્ટ છે. આયુર્વેદનો શું રોલ છે? આયુર્વેદનો જો કેટલા બધા લોકો આયુર્વેદનો રોલ એ છે કે ક્રિટિકલ ફેઝ આવે જ નહીં એવું જ તમે કંઈક કરી શકો. કેમ કે મોડર્ન સાયન્સમાં એવું કંઈ નથી કે એને એ સ્પેસિફિક એવી કઈ ટ્રીટમેન્ટ કે જે કરવાથી ક્રિટિકલ ફેઝને તમે પ્રિવેન્ટ કરી શકો. આયુર્વેદથી એ વસ્તુ થઈ શકે. મોટા ભાગના લોકો આયુર્વેદમાં કેવું કરતા હોય છે કે કોઈ પેશન્ટને ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ કરી અને પ્લેટલેટ વધવા માંડ્યા તો પછી એવી રીતે સમજાવે કે જો મેં ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ કરી તો મારા પેશન્ટના પ્લેટલેટ વધવા માંડ્યા. પણ એ તો નેચરલી નહીતર થઈ જવાનું હતું, કઈ એ કઈ મોટી વસ્તુ નથી એમ. તમે કેટલા બધા ડેન્ગ્યુના પેશન્ટને ટ્રીટ કર્યા, એ બધાએ પાછી તમારા તમે જે રીતે ડાયટ અને આખીની જે ટ્રીટમેન્ટ આપણે આગળ વાત કરી એ રીતે જો પેશન્ટ કરે છે, એ જેટલા પેશન્ટને કરી એવા ફોર એક્ઝામ્પલ 100 પેશન્ટ છે, એ 100 પેશન્ટમાં ક્રિટિકલ ફેઝ આવ્યો જ નહીં એવું થયું તો તમે એ એસ્ટાબ્લિશ કરી શકો કે અમે ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ આયુર્વેદ પ્રમાણે કરી અને એ ટ્રીટમેન્ટ કરવાથી એકે પેશન્ટમાં ક્રિટિકલ ફેઝ ના આવ્યો, એને એચિવમેન્ટ કહેવાય એમ. નહીં કે કોઈ એક પેશન્ટ તમારી પાસે આવ્યો અને એને તમે ટ્રીટ કર્યું અને એના પ્લેટલેટ કાઉન્ટ વધવા માંડ્યા અને એને સારું થઈ ગયું. એ તો નહીતર વધી જવાના હતા. કદાચ ક્રિટિકલ ફેઝ હોત તો એ 24 થી 48 કલાક સુધી ચાલે છે. જેને ક્રિટિકલ ફેઝ આવે છે એવા કેસીસમાં મોટા ભાગના કેસમાં વિધિન 48 hours એ સબસાઇડ થઈને એના પ્લેટલેટ વધવા માંડવાના છે. આખે આખું આ જે પેલું પોપૈયાના પાનનું ચાલે છે, કેમ કે આ ડેન્ગ્યુ ડિઝીઝ જ એવો છે એમ કે એની જાતે નહીતર થઈ જશે એમ. તો બધા લોકો એવું સમજી લે કે ના મેં આપ્યું, મેં આ ટ્રીટમેન્ટ કરી એના કારણે આ થયું એમ. તો એવી રીતે પાછું એને નથી સમજવાનું કે ભાઈ મેં આ દવા આપી એટલે પ્લેટલેટ કાઉન્ટ વધવા માંડ્યા. હા, એનાથી વધતા પણ હોય નો ડાઉટ, પણ એમ કે એ અચીવમેન્ટ ના કહી શકાય કારણ કે એ તો નહીતરે વધી જવાના હતા. તો તમને ખબર કેમ પડશે કે આ એમને જ વધી ગયા છે કે તમારી ટ્રીટમેન્ટ થઈ. એટલે આ વસ્તુ સમજવી જરૂરી છે. તો એચિવમેન્ટ શું છે કે જો તમે પેશન્ટની અંદર ક્રિટિકલ ફેઝ આવતા અટકાવી શકો છો તો ઈ એચિવમેન્ટ છે. ઓકે, એની ઈ કઈ રીતે કરવું એની વાત કરી. તો આયુર્વેદની અંદર છે ને પિત્ત જ જ્વરની સાથે આને કોરિલેટ કરી શકાય કે કરવું જોઈએ. શું કામ ઈ નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વાત કરશું. જો તમે રોગ નિદાનની અંદર આ નિદાનાર્થ કરવાળો કન્સેપ્ટ સમજ્યા હશો. નિદાનાર્થ કરો રોગો રોગસ્યાપી ઉપજાયતે તદ્યથા જ્વર સંતાપાત રક્તપીતમ ઉદીર્યતે. એટલે જ્વરના સંતાપ
એટલે હાઈ ગ્રેડ ફીવર કે જે પિત્ત જ્વરનું સિમ્ટમ છે. ટૂંકમાં ઉષ્ણતા વધવાથી પિત્તના કારણે પ્લસ જ્વરનો સંતાપ બંનેના કારણે એકદમ ઉષ્ણતા બહુ વધે અને એ ઉષ્ણતાના કારણે બ્લીડિંગ થાય, હેમરેજ થાય, જેને કહેવાય રક્તપિત્ત એમ. તો તદ્યથા જ્વર સંતાપાત રક્તપિત્ત ઉદીર્યતે. તો તમારે શીત ટ્રીટમેન્ટ કરવાની, એટલે પિત્ત જ્વરની ટ્રીટમેન્ટ જો શરૂઆતથી જ કરવામાં આવે તો એ તમે જ્વરની પ્રોપર ટ્રીટમેન્ટ એ રીતે કરો તો એટલી ઉષ્ણતા ક્રિએટ નહીં થાય અને એ કરવાથી તમે હેમરેજને સ્ટોપ કરી શકો એમ. પણ જો કોઈ વ્યક્તિ એવું છે કે જેને ડેન્ગ્યુનો ફીવર આવે છે, બરાબર, એ મોડર્નની ટ્રીટમેન્ટ લે છે, પેરાસિટામોલ ને એવું બધું, પણ એની સાથે સાથે એ લોકો કઈ ડાયટમાં તો કઈ સમજાવે નહીં. એમ ઉલટાનું એવું કહેતા હોય છે એમ કે તમે પેટ ભરીને ખાઓ એમ, જાજુ બધું ખાવ એમ, તો તમને વીકનેસ હશે ને દૂર થઈ જાય. ઘણા લોકો એવું કહેતા હોય છે, પણ એવું ન હોય. જ્વરની ટ્રીટમેન્ટ લંઘન છે, પિત્ત જ્વરની ટ્રીટમેન્ટ પણ ઈ જ છે, પણ પિત્ત જ્વરમાં સ્પેસિફિકલી કટુ અમ્લ લવણને ખાસ કરીને બંધ કરવાનું છે. લઘુ આહાર, પણ એમાં પાછું કટુ અમ્લ લવણ નહીં. તો જનરલી પેશન્ટ બધા શું કરતા હોય, મોડર્ન ટ્રીટમેન્ટ લઈ લે એ લોકો તો પેરાસિટામોલ ના પાઇન્ટ જ આપવાના છે એમ. તો એ ડાયટ કઈ સમજાવે નહીં. તો એમાં જો પેશન્ટ તીખું વધારે ખાય, બરાબર, કે ઘણા લોકો પાસે એમ કે રિકવરી માટે લીંબુ શરબત પીવો એમ. લીંબુ શરબત તો ફ્લુડમાં આવે, તો અમ્લ રસ થઈ ગયું લીંબુ તો એના કારણે પિત્ત વધે એમ. એમાં પાછું નમકે હોય, લવણ થઈ ગયું એમ, એ પિત્ત વધારે એમ. ટૂંકમાં કટુ અમ્લ લવણ રસ જો ખાય, ઘણા લોકો લસણ બહુ પ્રિય હોય તો કોઈ એની ના તો પાડી ન હોય, ઘણા લોકો આદુવાળી ચા પીવે પાછી એમ. આ બધું ઉષ્ણ ઉષ્ણ ટ્રીટમેન્ટ જો કરવામાં આવે ને તો એને ચાન્સીસ છે, આયુર્વેદ એવું કે છે કે એની ઉષ્ણતાના કારણે એને રક્તપિત્ત એટલે કે બ્લીડિંગ થશે કે ક્રિટિકલ ફેઝ આવશે એમ. પણ જો તમે એને પિત્તનું સમન જ કન્ટિન્યુ કરો એ ટાઈમની અંદર, બરાબર, મેડિસિનમાં એ પિત્ત જ્વરની ટ્રીટમેન્ટ વાળી મેડિસિન જે શીત જ્વર શામક શીત મેડિસિન છે એ આપો, અને ડાયટની અંદર પણ કટુ અમ્લ લવણ લઘુ આહાર લંઘન તો કરવાનું છે, પણ એની સાથે પણ એની અંદર પણ કટુ અમ્લ લવણ સ્પેસિફિકલી સાવ જ બંધ કરો અને બધું શીત ઉપક્રમ કરો તો એને તમે જ્વરમાંથી રક્તપિત્ત જે ઉષ્ણતાના કારણે થાય છે એને તમે પ્રિવેન્ટ કરી શકો એમ. આ વસ્તુ ખાલી આયુર્વેદને જ ખબર છે એમ, બીજા એકેય સાયન્સ નથી ખબર. એટલે એવું કહું છું કે ક્રિટિકલ ફેઝને અટકાવવામાં આયુર્વેદનો રોલ છે. અને એવા તમે મલ્ટિપલ પેશન્ટને ટ્રીટ કરો છો અને એમાંથી પણ એવા જ પેશન્ટ કે જે પાછું આ ડાયટ ફોલો કરે છે એમ. બાકી જો તમે સમજાવી દીધું પેશન્ટે તો તોય આદુવાળી ચા જ પીધી કે લસણ ખાધું, તો એને પછી તમારે એક્સક્લુડ કરવું પડે એમ. તો જેટલા પણ એવા પેશન્ટ કે જે આયુર્વેદ પ્રમાણે ટ્રીટમેન્ટ લે છે, આયુર્વેદ પ્રમાણે ડાયટ ફોલો કરે છે, આયુર્વેદની જ ખાલી મેડિસિન લે છે, મોડર્ન મેડિસિન એકેય નથી લેતા, એવા મલ્ટિપલ પેશન્ટ તમે જોવો અને ઈ પેશન્ટ્સમાં એકેયમાં ક્રિટિકલ ફેઝ ના આવે એવું જો તમે એસ્ટાબ્લિશ કરી શકો તો એનો મતલબ એમ કે પિત્ત જ્વરની આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે એ કામ કરે છે એમ. એટલે આવું છે. બાકી કોઈ એક કેસમાં રિકવરી આવી એ તો આવી જશે, નહીતર આવી જશે. કઈ નહીં કરો તોય વિધાઉટ ટ્રીટમેન્ટ એમને આવી જાય છે એમ. તો તમે એના આધારે એમ ન કહી શકો કે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી પેશન્ટને ફાયદો થઈ ગયો. હા, એ કરવાથી ફાયદો થાય જ છે, હું તો એમ જ કહું છું થાય છે, પણ જ્યારે તમે પબ્લિકલી કયો છો, બરાબર, તો એનો આધાર કંઈક હોવો જોઈએ, બરાબર. તમારી સામે કેટલા બધા લોકો હોય અને એને કોઈ આધાર વગર તમે ન કહી શકો એમ. આયુર્વેદનો આ આધાર છે પિત્ત જ્વર ડાયગ્નોસિસ કરવાનો. નેક્સ્ટ સ્લાઇડમાં પિત્ત જ્વરનો શ્લોક છે, એના સિમ્પટમ પણ એક એક મેચ થાય છે, બરાબર. તો એ પણ વાત કરી. પછી so considering pitta dose in mind, dengue fever should be treated. Considering pitta dose, avoid using ushna medicines like Tribone, Kirtiras, Trikattu, Sanjeevani Vati, etc. આવું કઈ ઉષ્ણ ટ્રીટમેન્ટ ન જ આપવી, બરાબર, ન જ, બરાબર, એમાં જ લગાડવું છું, ભૂલથી ન દેતા. વત્સનાભ તો નહીતરે બ્લીડિંગ કરાવે છે, તો એ તો ન જ દેવાય ને એમ. એકદમ જ ઉષ્ણ છે, ત્રિભુવન કીર્તિરસમાં વત્સનાભ છે એમ, એ ન દેવી એમ, ફરજિયાત પડે છે. અને બીજી કાંઈ પણ જ્વરસામાં કોઈ પણ ઉષ્ણ હોય એવી કોઈ ટ્રીટમેન્ટ ન દેવી એમ. પછી તિક્ત શીત ટ્રીટમેન્ટ with નવજ્વર લાઇન ઓફ ટ્રીટમેન્ટ should be applicable. નવજ્વરની જે ટ્રીટમેન્ટ આપણે જ્વરના લેક્ચરમાં સમજી લીધી છે એ ફોલો કરવાની છે. એમાં તિક્ત ને શીત વાળી મેડિસિન ડાયટની અંદર પણ
જે જ્વરનું ડાયટ છે એમાં શું છે, સંશોધન ક્રમ વાળો ડાયટ છે, મંડપેયા, વિલેપી, યવાગુ, યુસ. આ બનાવતી વખતે એમાં ક્યાંય એકેય પ્રકારના ઉષ્ણ દ્રવ્યનો ઉપયોગ નહીં કરવાનો. એની અંદર પણ જો સ્પેસિફિક કન્ડિશન આપેલી છે કે મદાત્યય મધ્ય નીત્યે ગ્રીષ્મે પિત્ત કફાધિ કે આવી કન્ડિશનમાં યવાગુર ન હિતા જ્વરે. યવાગુ હિતકારી નથી, કારણ કે યવાગુ બનાવતી વખતે એની અંદર ઉષ્ણ દ્રવ્યો નાખવામાં આવે છે એમ. પણ એવું આની અંદર ઉષ્ણ ટ્રીટમેન્ટ નથી કરવાની. તો એની અંદર જો ડિહાઇડ્રેશન થતું હોય, તૃષ્ણા કે પિત્તના કારણે ઉષ્ણતા વાળા સિમ્ટમ હોય, કે ગ્રીષ્મ ઋતુ ની ઉષ્ણતાના કારણે ફીવર આવેલો હોય, ટૂંકમાં ઉષ્ણ ગુણ વાળો ફીવર હોય ને એના કારણે ચક્કર આવી ને તૃષ્ણા જેવા સિમ્ટમ હોય, તો એવી કન્ડિશનની અંદર તમારે તસ્મે તર્પણમ એવ અગ્રે પ્રયોજ્યમ લાજ શક્તુભિ જ્વરાપહૈ ફલ રસે યુક્તમ સમધુ શર્કરમ. એટલે એની અંદર રાજાનો શક્તુથી તર્પણ કરવું. તર્પણ મીન્સ ફ્લૂડ એમ. મોડર્નમાં કહે છે ફ્લૂડ, પણ એ લોકો પાછા ખાટા ફ્લૂડ લેવાનું, લીંબુ શરબત ને એવું ના ન પાડે. જ્યારે આપણે આયુર્વેદની અંદર પાછા જ્વરહર ફળ જે મધુર છે, જેમ કે દ્રાક્ષ, દાડમ, ખરજૂર, પરુષક, એવા ફળના રસ, એની અંદર પણ સાકર ને મધ નાખી દે એમ. એવી રીતે અમ્લ નથી દેવાનું એમ, કેમ કે એનાથી તો પાછું પિત્ત વધશે એમ. પિત્ત વાળી કન્ડિશન માટે તો આ ટ્રીટમેન્ટ છે. એટલે આવું કરવાનું છે. અને જો તમે યવાગુ ને એ બધું આપો તો એની અંદર ઉષ્ણ દ્રવ્યો ના આપો એમ. એટલે આવી રીતે લાજાનો શક્તુ છે, લાજા એ શીત છે, તો એનો ઉપયોગ કરી શકો. તો આ ટાઈપની ટ્રીટમેન્ટ છે એ જો પેશન્ટને તૃષ્ણા, બીપી લો થવાથી, શોક આવવાથી પેશન્ટને તૃષ્ણા, મદ, મૂર્છા જેવા સિમ્ટમ આવી શકે શોક વાળા એમ. એ પાછા પિત્તના કારણે જ છે. નેક્સ્ટ સ્લાઇડમાં પિત્ત જ્વરના સિમ્ટમ છે. તો એવા સિમ્ટમ એવી કન્ડિશનમાં જ આવે. તો એની અંદર આયુર્વેદની અંદર પણ ફ્લૂડની વાત છે એમ. હા, મેં જે શ્લોક કીધો એ પણ અમ્લ નહીં, મધુર ટાઈપ. So this is a symptom of પિત્ત જ્વર. ડેન્ગ્યુ શું કામ પિત્ત જ્વર છે? તો જો આની અંદર રેડ કલર થી હાઇલાઇટેડ સિમ્ટમ્સ છે ને, એ બધા સિમ્ટમ્સ ડેન્ગ્યુમાં આવે છે, બરોબર. કે સરદી વા વિશેષણ. સરદી વા વિશેષણ એટલે શું? કે સ્પેસિફિકલી શરદ ઋતુની અંદર પિત્ત જ્વર આવવાના ચાન્સીસ વધારે છે. બીજી ઋતુમાં આવી શકે પિત્ત જ્વર, જો પિત્તના નિદાનનું સેવન કરતા હોય તો. ખટું અમલા લવણનું સેવન વધારે કરતા હોય, આતપ સેવન થતું હોય વધારે, ગ્રીષ્મમાં પણ આવી શકે પિત્તનો પ્રકોપ થાય નિદાનનું સેવન કરવાથી. પણ સ્પેસિફિકલી શરદ ઋતુની અંદર મોટા ભાગના ફીવર જે આવશે ને, એ પિત્ત જ્વર હશે. એટલે ડેન્ગ્યુ સ્પેસિફિક આ સિઝનમાં થાય છે, બરાબર. પછી તૃષ્ણા, મદ, ભ્રમ, મૂર્છા, આ બધા સિમ્ટમ ડિહાઇડ્રેશનના અને હાઇપોટેન્શનના છે, બરાબર. ગળું સુકાવું શોકના કારણે થાય. શોક ન પણ આવ્યો હોય તો ખાલી ડિહાઇડ્રેશન થી આગળનું સ્ટેજ શોક છે એમ. તો ખાલી ડિહાઇડ્રેશન હજી હોય થોડુંક, તો એના કારણે ગળું સુકાય. એનાથી આગળ જતા વધારે ડિહાઇડ્રેશન થાય તો મદ મીન્સ અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ, બરાબર. બ્રેઇનને પૂરતું બ્લડ ન મળે હાઇપોટેન્શનના કારણે, તો ભ્રમ મતલબ ચક્કર આવે. મૂર્છા એટલે ટોટલી થોડી વાર પૂરતું સિન્કોપમાં જાય પેશન્ટ, ચક્કર આવીને પડી જાય, પછી પાછું બ્રેઇનને પૂરતું બ્લડ થોડું વળી મળે એટલે પાછું પેશન્ટ જાગી જાય. આ મૂર્છા એમ. મદ, મૂર્છા, ભ્રમ છે એ બ્રેઇનને બ્લડ ન પહોંચવાના કારણે હાઇપોટેન્શન વાળી કન્ડિશન છે. તૃષ્ણા પણ સેમ છે એમ, કે એના કારણે ગળું સુકાય એમ. પછી પ્રલાપ. પ્રલાપ છે ને, એ પણ અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસના કારણે જ પેશન્ટ છે પ્રલાપ કરે, કન્ફ્યુઝન નું સ્ટેટ છે એમ. તો એ પણ બ્રેઇનનું ઇન્વોલ્વમેન્ટ જ્યારે થાય છે ત્યારે આ વસ્તુ થાય. પછી છે રક્તકોઠ અભિનિવૃત્તિ શરીરે, મેક્યુલો પેપ્યુલર રેસ છે, પેટિચિયા પુરપુરા છે, તો આ બધી વસ્તુ આની અંદર જોવા મળે છે, બરાબર. પછી અત્યર્થમ ઉષ્મણ તીવ્ર ભાવ, એટલે ઉષ્મણ એટલે ટેમ્પરેચર, તીવ્ર ભાવ એટલે હાઈ ગ્રેડ ટેમ્પરેચર, અત્યર્થ એટલે હાઈ ગ્રેડ ટેમ્પરેચર જોવા મળે છે, બરાબર. એ પિત્તનું સિમ્પટમ છે, હાઈ ગ્રેડ ફીવર. પછી અતિ માત્રમ દાહ, આની અંદર એવું પણ જોવા મળે છે. આવા બધા સિમ્ટમ ના કારણે એવું કહી શકાય કે આ પિત્ત જ્વર છે. પિત્ત જ્વરની ટ્રીટમેન્ટ જો કરવી હોય
તો આપણે નવજોડની ટ્રીટમેન્ટમાં જે વાત કરી એ જ બધી કરવાની છે, તે આપણે ડિટેલમાં વાત કરી જ છે. પણ મેડિસિન્સ તમારે આ પ્રમાણેની પસંદ કરવાની છે કે જે તિક્ત ને શીત હોય. જેમ કે ગુરુચી સત્વ છે, બરાબર, છિન્ના સત્વમ હરતિ સકલમ દુસ્તુરમ તીવ્ર તાપમ, ગુરુચી સત્વ. પ્રવાલ પિષ્ટી કે પ્રવાલ ભસ્મ છે, બરાબર, પિત્ત જ્વર માટે છે. કુદંતી ભસ્મ સ્પેસિફિકલી પિત્ત જ્વર પર કામ કરે એવી છે. ગુરુચ્યાદિક વાત, ગુરુચી પદ્મકારિષ્ઠ ધાનકા રક્તચંદનમ પિત્ત શ્લેષ્મ જ્વર છર્દી દાહ તૃષ્ણાગ્નમ અગ્નિકૃત, બરાબર. તો આવું ગુરુચ્યાદિક વાત છે, બરાબર. પછી કિરાતિક્તાદિક વાત છે, જે બેઝિકલી એ પુનરાવર્તક જ્વરમાં છે, પણ એમાં તિક્ત શીત દ્રવ્યો છે. કિરાતિક્તકમ અમૃતા, સોરી, કિરાતિક્તકમ તિક્તા મુસ્ત પરપટકો અમૃતા, બરાબર. તો આ છે. પછી નેપાળી કરિયાતું છે કે જે તિક્ત શીત નેચરનું છે. સળંગ પાનીય વિધાઉટ સૂંઠી છે, બરાબર. પછી પટોળ કટુરોહિણીયાથી કસાય, તો પટોળ કટુરોહિણી ચંદનમ ગુરુચી મધુસ્ત્રવ પાઠાન્વિતમ નિહંતી શ્લેષ્મા પિત્ત પુષ્ઠ જ્વરાન, બરાબર. વિષમ વમી મરોચકમ કામલામ, તો આ પટોળ કટુરોહિણીયાથી વાત છે. ચંદ્રકલા રસ છે, તિક્ત શીત નેચરનું છે. તો આ ટાઈપની મેડિસિન્સ યુઝ કરવાની છે જે તિક્ત શીત હોય, બરાબર. એને સૂંઠ વગરનું સળંગ પાનીયનું પાણી જ આખો દિવસ એ જ પાણી પીવાનું છે. ડાયટ, જ્વર ડાયટ કરાવવાનો છે. લંઘન ને તિક્ત રસ વાળો. પણ જો એને ચક્કર આવે છે કે એવું કઈ થાય છે તો પછી એને જ્વર હર ફળના રસ અથવા સાકર વાળું પાણી એકલું પણ ચાલે. તો દ્રાક્ષ ને દાડમનો રસ છે એ પીવડાવવો જોઈએ, બરાબર. આ ટાઈપની ટ્રીટમેન્ટ કરવાથી પેશન્ટને રિકવરી થશે. પછી ફીવર ઓછો થઈ જાય અથવા ઉતરી જ જાય કે આમના સિમ્ટમ સબસાઇડ થઈ ગયા પછી નિરામ સેટ આવી જાય ત્યારે દ્રાક્ષાદી કસાઈ વાત પિત્ત વાળા જ્વર માટે સ્પેસિફિકલી છે. તો પણ એની અંદર મધુર, તિક્ત ને કસાય ત્રણેય પ્રકારના દ્રવ્યો છે. એટલે સામ અવસ્થામાં તમારે એ કસાઈ કે મધુર છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવાના હોય. છતાંય જ્વર ફળના જે રસ છે એની છૂટ છે. દ્રાક્ષમાં પણ, એમાં દ્રાક્ષ તો આવે છે પણ બીજા મધુર દ્રવ્યો હંમેશા પિત્ત જ્વરની સામ અવસ્થામાં ન અપાય. નિરામ થઈ ગયા પછી તમારે દ્રાક્ષાથી કસાય ઉપયોગ કરવાનો છે, કારણ કે એમાં મધુર તિક્ત કસાય દ્રવ્યો છે. એ જ્વરનો જ અધિકાર છે, બરાબર. પણ એ નિરામ સ્ટેટસ આવ્યા પછી એમ આમના સિમ્ટમ જે છે, સિવિયર વીકનેસ છે, એવા સિમ્ટમ છે કે ફીવર છે એ સબસેટ થઈ ગયા પછી ખાલી નિરામ પિત્ત બધું હોય ત્યારે દ્રાક્ષાથી કસાય છે. એ પછી બકરીનું દૂધ છે. જો બકરીનું દૂધ એવા ગુણ વાળું છે કે એકદમ લઘુ છે અને એકદમ જ શીત છે. એટલે અને પ્લસ દૂધ છે એટલે બ્રુવણ કરે, એટલે લઘુ હોવા છતાંય બ્રુવણ કરે ને શીત છે. એટલે એ બ્લીડિંગને અટકાવવા માટે એનો રોલ છે એમ. બકરીનું દૂધ જો મળે તો એ નિરામ સ્ટેટસમાં એ આપી શકાય. ઇવન બકરીના દૂધના શ્લોકમાં મને યાદ છે ત્યાં સુધી જ્વર પણ લખેલું છે. એટલે સામ અવસ્થામાં પણ અપાતું હશે, પણ મોસ્ટલી આપણે સામ અવસ્થામાં દૂધ છે એ મોટા ભાગે અવોઇડ જ કરવું જોઈએ. છતાંય બકરીનું દૂધ લઘુ છે અને જ્વરમાં આપી શકાય એવું ટેક્સ્ટમાં લખેલું છે, તો એ ધ્યાનમાં રાખવાનું. બ્લીડિંગને અટકાવી શકે એવું છે. So dose of medicines depends on the status of the પેશન્ટ અગ્નિ બલ એન્ડ રોગ બલ, બરાબર. એટલે પેશન્ટનું અગ્નિનું બલ, રોગનું બલ કેટલું છે એ પ્રમાણે તમારે ડોઝેજ નક્કી કરવાના. અને આ ટાઈપની મેડિસિન છે યુઝ કરવાની. ઓકે. While we are correlating dengue fever with Ayurveda, this is also an important thing that we need to think about. જ્યારે ક્યારે પણ આપણે પિત્ત જ્વરની વાત કરી છે એ બરાબર છે, પણ અમુક સ્કોલર્સ, there are some scholars who are correlating dengue fever with AMPIS. તો એવું એટલા માટે છે કે this that is something that can affect your ojas. કોઈ પણ એવી વસ્તુ કે જે ઓજ ઉપર અફેક્ટ કરે છે ને એ દરેક વસ્તુને વિષ કહી શકાય, કારણ કે એ ઓજથી ઓપોઝિટ ગુણ વાળું છે. અને વિષનું ફંક્શન જ એ છે કે ડાયરેક્ટલી ઓજને ડિસ્ટર્બ કરે છે અને ઓજનો વિસ્તરણ વ્યાપત્ય ક્ષય કરાવી શકે. તો હવે ડેન્ગ્યુની પેથોજેનેસિસ એવી છે, ડેન્ગ્યુ અથવા કોઈ પણ વાયરસ એ દરેક સેલના ન્યુક્લિયસમાં જાય છે અને ન્યુક્લિયસને હાઇજેક કરીને એની અંદર
વાયરલ આરએનએ નું રેપ્લિકેશન કરે છે અને જે સેલના ન્યુક્લિયસના જે પોતાના ડીએનએ હોય એની ઇફેક્ટ ને એને ડીએનએ ને સપ્રેસ કરીને પોતાના વાયરલ આરએનએ નું રેપ્લિકેશન કરે છે. તો હવે ઓજ છે ને એના ટાઈપ્સ છે, કોણ ઓજ, અપર ઓજ, એવી રીતે. તો જે અપર ઓજ છે ને એ આખા શરીરમાં ફેલાયેલું છે અને એનું વર્ણન એવી રીતે છે કે એ આખા શરીરમાં ફેલાયેલું છે. તો દરેક સેલના ન્યુક્લિયસમાં જે એકદમ હાઈલી કોન્સન્ટ્રેટેડ જે નરિશમેન્ટ વાળો ન્યુટ્રિશન વાળો પાર્ટ હોય એને તમે ઓજ કહી શકો એમ. કારણ કે ઓજસ્તુ તેજો તેજો ધાતુ નામ શુક્રાંતા નામ પરમ સ્મૃતમ. તો દરેક શુક્ર સુધીની દરેક ધાતુ મીન્સ ટીસ્યુ, અને ટીસ્યુના સેલ્સ ની અંદર જે સેલની અંદર જે તે ટીસ્યુ નું નરિશમેન્ટ હોય એ પૂછતું હોય અને એની ઉપર સાધક પિત્ત અગ્નિ જે છે એ કામ કરીને સેલના ન્યુક્લિયસ ને તો એનો નરિશમેન્ટ નો સાર ભાગ પહોંચાડે એમ. એટલે એકદમ જે કોન્સન્ટ્રેટેડ અને એસેન્સ પાર્ટ હોય ન્યુટ્રિશન નો, એ જ ન્યુક્લિયસ ને પહોંચે. તો એ દરેક સેલના ન્યુક્લિયસમાં જે તે ધાતુના નરિશમેન્ટ નો સાર ભાગ પહોંચે. એ તમારું ઓજ છે અને એની અંદર જે ડીએનએ છે કે એ બધાને પણ નરિશમેન્ટ અને એના ફંક્શનના મેન્ટેનન્સ માટે છે. તો આ દરેક વાયરસ એ ન્યુક્લિયસ ઉપર જ એટેક કરે છે અને એ ઓજને પણ ડિસ્ટર્બ કરી શકે. એટલા માટે એને આમ વિષ કન્સિડર કરે છે. આમ તો છે જ, કારણ કે એ જ્વર છે અને સામ્ય અવસ્થા છે, એને લોકો આમ વિષ કન્સિડર કરે છે. પણ આમ વિષ હોય તો એ આમ વિષ સાથે પિત્ત દોષના સિમ્ટમ હોય તો આ સેમ પિત્ત વાળી આ જ ટ્રીટમેન્ટ એની જે આપણે વાત કરીએ છીએ એ જ ટ્રીટમેન્ટ એની થાય. whether you are considering આમ વિષ or whether you are considering પિત્ત જ્વર, ટ્રીટમેન્ટ તો સેમ જ છે એમ. એટલે ખાલી એક માઇન્ડમાં રહે કે ભાઈ આમ વિષ પણ લોકો કન્સિડર કરે છે, અને કારણ કે વાયરસ થી થતો ડિસીઝ છે એટલા માટે. અને વાયરસ થી થતા બીજા દરેક ડિસીઝ ને લોકો આમ વિષ સાથે કોરિલેટ કરે છે, કારણ કે દરેક વાયરસ છે એ તમારા સેલના ન્યુક્લિયસ ઉપર ઇફેક્ટ કરે છે અને ન્યુક્લિયસ ની અંદર છે એ પરમ સાર ભાગ રહેલો હોય છે, જે ઉજસ્તુ તેજો ધાતુના શુક્રાંતામાં પરમ સ્મૃતમ કીધેલું છે. એટલે રસ થી શુક્ર સુધી દરેક ધાતુઓનો સાર ભાગ જે તે ધાતુના સેલના ન્યુક્લિયસમાં હોય. એટલા માટે એને અપર ઓજ એટલા માટે, કારણ કે પરોજ તો એક જ જગ્યાએ ખાલી 8 બિંદુ જેટલું જ એક જ જગ્યાએ સ્ટોર થયેલું છે તમારા શરીરના હૃદયમાં. જ્યારે અપર ઓજ આખા શરીરમાં ફેલાયેલું છે. તો એ દરેક સેલના ન્યુક્લિયસમાં હોય એવું સમજીને, એવું કન્સિડર કરીને આ રીતે કોરિલેશન થાય છે. બટ તમે આ રીતે આમ વિષ કન્સિડર કરો કે પિત્ત જ્વર કરો, ટ્રીટમેન્ટ સેમ છે. આ જે વાઇડલી યુઝ થાય છે પપૈયાના પાન, તો પેલી વાત કે આયુર્વેદમાં ક્યાંય પપૈયાના પાનનો એવો રેફરન્સ નથી કે એ જ્વરહર હોય. આ એનો શ્લોક છે. ખાલી આ એક જગ્યાએ વનૌષધિ શાસ્ત્ર સંદિગ્ધ નિર્ણય નામના એક ગ્રંથમાં આટલું વર્ણન છે, એના સિવાય કઈ વર્ણન નથી. બાકી આની અંદર એવું છે કે મંદાગ્નિ ઉપર કામ કરે છે, એટલે એ દીપનીય થોડું ઉષ્ણ નેચરનું છે. તો એવું તો કઈ નેતરય ન દેવાય એમ. એટલે પપૈયાના પાન આયુર્વેદિક ટ્રીટમેન્ટ તો નથી જ, અને એનો કઈ ખાસ રોલ હોય એવું લાગતું નથી. કેવું છે કે ભાઈ નેતરે પેશન્ટને રિકવરી તો એમને મેં આવવાની હતી એમ. તો બધાને એવું લાગે કે પપૈયાના પાનનો રસ આપવાથી રિકવરી આવી ગઈ હશે એમ. એવું એવું બનતું હોવું જોઈએ એમ. બાકી શીતય નથી, જ્વરહર પણ નથી, તો એ કઈ રીતે આયુર્વેદિક દવા તરીકે એનો ઉપયોગ કરવો એ બરાબર નથી. જો એને તમે એવું કઈ મોડર્ન આસ્પેક્ટ થી વિચારીને આપતા હો ને એવું કઈ હોય એના રિસર્ચના આધારે, મોડર્ન રિસર્ચના આધારે, તો અલગ વાત છે. પણ એ પણ મને એટલું રિલાયબલ નથી લાગતું. એટલે આનો ઉપયોગ કરવો એ આયુર્વેદિક છે એવું સમજવું ન જોઈએ. આયુર્વેદિક તો નથી જ, કારણ કે આયુર્વેદમાં આનું વર્ણન નથી. નોટ ઓલ ગ્રીન ઇઝ આયુર્વેદ. જે કઈ પણ ગ્રીન છે બધું આયુર્વેદ છે એવું નથી. આયુર્વેદ એને જ કહેવાય કે જે આયુર્વેદના સિદ્ધાંતને ફોલો કરતું હોય ને આયુર્વેદના ગ્રંથમાં એનું વર્ણન હોય. હું કઈક કહી દઉં મારી રીતે તો એને આયુર્વેદ થોડું કહેવાય, કે બીજો કોઈ વ્યક્તિ પોતાની રીતે આયુર્વેદમાં આવું કીધેલું છે એમ કહીને કહી દે
કે આ એક જડીબુટી છે નાનો આવો ઉપયોગ થાય એમ કહી દે, એવું થોડું આયુર્વેદ હોય. આયુર્વેદ તો એ હોય કે જે આપણા ટેક્સ્ટમાં લખેલું છે એમ. બાકી તો ગમે એ વ્યક્તિ આવીને ગમે એ કહી દે, અને રિસર્ચ વર્ક ઊભું કરવું એ સહેલી વાત છે એમ. તો રિસર્ચ એ કરી નાખે અને પ્રૂવ એ કરી દે એમ, અને એનો મોટા પાયે પબ્લિસિટી કરે તો લોકો યુઝ કરવા માટે એમ. એ આયુર્વેદિક હોય એવું જરૂરી નથી એમ. એટલે રિયાલિટી આવી છે. ઓકે, થેન્ક યુ. આઈ હોપ કે આ લેક્ચર પછી ડેન્ગ્યુ તમને થોડું વધારે ક્લિયર થયું હશે. અને જો વધારે ક્લિયર થયું હોય તો તમે પેશન્ટ હેન્ડલ કરજો આયુર્વેદિક ટ્રીટમેન્ટથી, અને ક્યાંય પણ અટકે તો અમને પૂછજો કે કઈ રીતે હેન્ડલ કરવું, તો અમે હેલ્પ કરી શકીએ, જેથી કરીને તમે કોઈ પેશન્ટને ક્રિટિકલ ફેઝમાંથી પ્રિવેન્ટ કરી શકો. ઓકે, થેન્ક યુ.